નમસ્કાર મિત્રો, નચિકેત સ્ટડી યુટ્યુબ પ્લેટફોર્મ પર હું જયેશ આપ સૌને આવકારું છું. મિત્રો, લાસ્ટ વિડીયોની અંદર આપણે તમને ટેટ 2 માટેના સિલેબસની અને ટેટ 2 ની તમારે તૈયારી કેવી રીતે પરફેક્ટલી કરવાની છે એની તમને તમામ માહિતી આપી હતી અને છેલ્લે મેરિટની ગણતરી પણ તમને બતાવી હતી, જેથી કરીને તમને થોડો કોન્ફિડન્સ આવે, તમને પોતાને ઉત્સાહ આવે કે ચલો આપણે હવે તૈયારી કરીએ અને 6 થી 8ના શિક્ષક બની જઈએ. તો તમને એ સમયે પણ કીધું હતું કે આપણે તમને મિત્રો ફ્રી ઓફ કોસ્ટની અંદર એક પણ રૂપિયો તમારો ચાર્જ કર્યા વગર તમને સાહેબ ટેટ 2 ની તૈયારી કરાવવાની છે. અને એટલા માટે જ સાહેબ આ વિડીયોથી આપણે મસ્ત મજાની શરૂઆત કરીએ છીએ આપણા આજના ફર્સ્ટ લેક્ચરથી, જેમાં આપણે સૌથી પહેલા મિત્રો કન્ટેન્ટને પૂરો કરવાનો છે. મતલબ કે પાર્ટ એ ના જે કન્ટેન્ટ છે, બાળ વિકાસ છે, સમાવેશી શિક્ષણ છે, ભાષાના કેટલાક પ્રશ્નો છે, આ બધા ટોપિકોને આપણે વારાફરતી લઈ લેવાના છે. કારણ કે હજી 6 થી 8ની પરીક્ષાનું જે નોટિફિકેશન છે એ આવ્યું નથી, પણ સાહેબ આવવાનું છે, એ વાત બાકી છે. તો એટલા માટે આપણને સમય ઘણો બધો મળવાનો છે. એટલે અત્યારથી જ જો તમે શરૂઆત કરશો તૈયારી કરવાની, તો એકદમ ધીમે ધીમે પણ તમે કરશો ને તો પણ તમે મિત્રો એનું પુનરાવર્તન કરતા એ ટોપિકોને પાક્કા જ કરી શકશો. એટલા માટે અત્યારથી જ મિત્રો જેને પાકી એક્ઝામ આપવાની જ છે, જેને 6 થી 8ની એક્ઝામ પાસ કરી દેવાની છે, તો એ તમામ મિત્રોને તૈયારી શરૂ કરી દેવા હું વિનંતી કરું છું. ચાલો, આજના મિત્રો લેક્ચરથી આપણે એક શરૂઆત કરીએ છીએ બાળ વિકાસની. સૌથી પહેલો મિત્રો ટોપિક આપણો છે બાળ વિકાસનો. કારણ કે આપણે જ્યારે શિક્ષક બનવાના છે ત્યારે આપણે સૌથી વધારે કામકાજ કરવાના છે બાળકોની સાથે. તો બાળકોનું મનોવિજ્ઞાન આપણને ખાસ ખબર હોવી જોઈએ, બાળકોના વિકાસના તબક્કાઓ આપણને ખાસ ખબર હોવી જોઈએ કે બાળક એ કયા સમયે એનું કેવું પરિવર્તન આવે છે એ બધી આપણને ખબર હોવી જોઈએ. જે તે સમયે બાળક શું વિચારી રહ્યો છે એ પણ આપણને ખબર હોવી જોઈએ. તો આ બધી વસ્તુ મિત્રો, આ બધી વાતો એ ખાલી પરીક્ષા પાસ કરવા માટે નહીં, પણ જો તમે દિલથી શિક્ષક બનવા માંગો છો, જો તમે દિલથી ભણાવવા માંગો છો, જો તમે દિલથી વર્ગખંડમાં જઈને સારું કામ કરવા માંગો છો, તો આ બધી વાતો એ તમને પોતાને પણ ખબર હોવી જોઈએ. માત્ર પરીક્ષા પાસ થઈ ગયા છે પછી ભૂલી જઈશું એવું બધું નહીં. બરાબર છે કે આ સિલેબસ શા માટે સરકારે મૂક્યો હશે? તો કે બાળકો સાથે ઇઝીલી આપણે મિત્રો ઇન્ટરેક્શન કરી શકીએ, બાળકો સાથે આપણે આત્મીયતાનો વ્યવહાર કરી શકીએ. આ બધા કારણોસર આ સિલેબસની અંદર આ બધી વસ્તુ મૂકવામાં આવેલી છે. એટલે આને આપણે દિલથી ભણવાનું છે, સમજવાનું છે. રેડી? ચાલો, તો આ વિડીયોની અંદર મિત્રો આપણે એક ટોપિક જે છે વૃદ્ધિ અને વિકાસ, આ ટોપિક એક ઘણો ઇમ્પોર્ટન્ટ છે. આ વૃદ્ધિ કોને કહેવામાં આવે, વિકાસ કોને કહેવામાં આવે, વૃદ્ધિના કયા તબક્કા છે અને વિકાસના કયા તબક્કા છે, આ બંને પર અસર કરતા પરિબળો કયા હોઈ શકે છે, અને વિવિધ મનોવૈજ્ઞાનિકોએ આમાં કેવા સુધારા, મતલબ કે કેવા પ્રકારના આમાં સિદ્ધાંતો આપેલા છે કે કેવી રીતે બાળક નાનું હોય પછી ધીમે ધીમે મોટું થાય તો એના માત્ર શરીરમાં જ નહીં પણ એના વર્તનની અંદર, એના સામાજિકરણની અંદર, એની ભાવનાઓની અંદર, એની આસપાસ જે મિત્રો રહેલા છે તો મિત્રો જોડે કેવો વ્યવહાર કરે છે, બધી જ વસ્તુ સાહેબ એ બાળ વિકાસમાં આપણે બધાએ ભણવાની છે. ચાલો, હવે શરૂઆત કરી દઈએ છીએ આપણે વૃદ્ધિ અને વિકાસમાં. સૌથી પહેલા વૃદ્ધિ કોને કહેવામાં આવે? વૃદ્ધિ એટલે કે ગ્રોથ. બરાબર છે, ગ્રોથ એટલે એ મેન્ટલ ગ્રોથ પણ હોઈ શકે અને એ ફિઝિકલ ગ્રોથ પણ હોઈ શકે. તો આ ગ્રોથ, વૃદ્ધિ કોને કહેવામાં આવે એ સમજીએ. તો શરીરના કદમાં વધારો થાય. બરાબર છે મિત્રો, જ્યારે બાળક નાનું હોય છે અને ધીમે ધીમે પછી મોટું થાય છે તો એ આપણી નજરની સામે એ બાળકનું જે કદ છે, બાળકનું વજન છે, એટલે કે બાળકના શરીરમાં અમુક ફેરફારો આપણે પોતે જોઈ શકીએ છીએ. આને આપણે વૃદ્ધિ કહીશું. વૃદ્ધિ છે સાહેબ એ માપી શકાય તેવી હોય છે, એટલે કે પરિણાત્મક હોય છે. વૃદ્ધિને ઇઝીલી માપી શકાય છે. તમે જાણો છો તેવી રીતે કે ભાઈ નાનું બાળક છે, નાનું અત્યારે તાજું બાળક જન્મ્યું છે, એનું વજન તમે સમથિંગ માનો કે 3 કિલોગ્રામ જેટલું હોય, પણ એ જ બાળક સાહેબ 5 વર્ષનું થાય કે 6 વર્ષનું થાય તો એ બાળકનું વજન 20 કે 25 કિલોગ્રામ જેટલું આશરે થાય છે. તો એના વજનમાં વધારો થાય છે. જો કોઈ બાળક ધોરણ 5માં ભણી રહ્યું છે તો તેની ઊંચાઈ 120 થી લઈને 130ની વચ્ચે એની હાઈટ હશે, પણ એ જ બાળક ધોરણ 8માં આવે છે તો એની ઊંચાઈ 150-160 સેમીની આસપાસ થઈ જાય છે. તો આને આપણે માપી શકીએ છીએ, એટલે પરિણાત્મક છે. વૃદ્ધિ એટલે શારીરિક ફેરફાર સાથે સંબંધ ધરાવે છે. તમને હમણાં જ કીધું કે બાળકને કેવો શારીરિક ફેરફાર આપણે જોઈ શકીએ છીએ. એના હાથ મોટા થાય છે, એના પગ મોટા થાય છે, એનું માથું મોટું થાય છે, એના વાળ મોટા થાય છે,
હે ને? આ બધા શારીરિક ફેરફારો છે જેને આપણે વૃદ્ધિ કહીશું. વૃદ્ધિ નિશ્ચિત ઉંમર સુધી જોવા મળે, આખી જિંદગી વૃદ્ધિ થયા કરે નહીં. બધા જાણો છો આપણે કે 18-19 વર્ષની એક ઉંમર આવે કે એ ઉંમર સુધી બાળકનું વજન બાળકની જે હાઈટ છે એ બધી વધતી હોય છે. પછી એ હાઈટ વધતી અટકી જાય છે, એના હાથ પગ વધતા અટકી જાય છે. તો આ શું છે? તો કે ભાઈ અમુક નિશ્ચિત સમયગાળામાં જ વૃદ્ધિ થાય, એના પછી વૃદ્ધિ થતી અટકી જાય છે. આ વૃદ્ધિ છે સાહેબ, આ વૃદ્ધિ એ કઈ કઈ બાબત પર અસર કરે છે? વૃદ્ધિ કઈ કઈ બાબતના આધારે આવે છે? તો વૃદ્ધિ એ આનુવંશિકતા, પછી પોષણ, આરોગ્ય, પર્યાવરણથી પ્રભાવિત હોય છે. જેમ કે એક બાળક છે રવિ, આ રવિના પપ્પાની ઉંમર રવિના પપ્પાની હાઈટ છે ને એ 6 ફૂટ છે, બરાબર છે? તો એ રવિની હાઈટ પણ 6 ફૂટની હોઈ શકે કે ન હોઈ શકે? 100% હોઈ શકે, બરાબર? ન પણ હોઈ શકે, પણ 90% કિસ્સામાં 90% કિસ્સાની અંદર આ રવિની હાઈટ પણ 6 ફૂટ સુધી વધી શકે છે. આ રવિની મમ્મીના વાળ જો કરલી હોય ને તો રવિના વાળ પણ કરલી હોઈ શકે છે. તો આ આનુવંશિક પરિણામ કહેવાય. પોષણ એટલે એ જ રવિ છે સાહેબ. હવે નાનપણથી જો એને પોષણ બરાબર મળે, જે કાર્બોદિત, પ્રોટીન, ચરબી અને જે યોગ્ય ખોરાક એને મળવો જોઈએ, આ રવિને યોગ્ય ખોરાક જો મળશે તો રવિનું પણ મિત્રો વૃદ્ધિ જે છે એ સારી રીતે થશે. એવી રીતે આરોગ્ય અને પર્યાવરણ, આ બધી વસ્તુ જે છે એ વૃદ્ધિ પર ડિપેન્ડ કરે છે, વૃદ્ધિ પર મિત્રો આધાર રાખે છે, બરાબર છે? ચલો, હવે તમને કીધું એ પ્રમાણે ઉદાહરણ આપેલા જ છે કે જન્મ સમયે બાળકનું વજન 3 કિલોગ્રામ છે, એટલે કે જે બાળક તાજું જન્મે છે એનું 3 કિલોગ્રામ છે, પણ 5 કે 6 વર્ષ પછી એનું વજન 20 કિલોગ્રામ જેટલું થાય છે, 20 થી 22 કિલોગ્રામ જેટલું થતું હોય છે. બધામાં સરખું ન હોય, પણ આશરે આપણે કહીએ કે 20 થી 22 કિલોગ્રામ જેટલું થાય. તો આ એક માપી શકાય તેવો ફેરફાર છે, બરાબર છે? એટલે આ વૃદ્ધિ કહેવામાં આવે. બાળકની હાઈટ વધે છે, બાળકના વાળ વધે છે, આ બધાને વૃદ્ધિ કહેવામાં આવે. ચલો, હવે વૃદ્ધિ માટે કયા કયા મનોવૈજ્ઞાનિકે કેવી કેવી વ્યાખ્યાઓ આપેલી છે, આ વ્યાખ્યાઓ પણ તમારે મિત્રો યાદ રાખવાના છે. હવે તમને અહીંયા એક સલાહ આપીશ કે તમારે મિત્રો વ્યાખ્યાઓને જિંદગીમાં ક્યારેય યાદ નથી રાખવાની. હે સાહેબ? તમે તો કીધું અત્યારે યાદ રાખવાની છે, એવી રીતે યાદ રાખવાની નથી આપણે, બરાબર? આ વ્યાખ્યાઓને આપણે ગોખવાની જરાય નથી, અને આ વ્યાખ્યાને આપણે મોઢે પણ નથી કરવાની. બસ જે કંઈ પણ મનોવૈજ્ઞાનિકોએ છે, આ મનોવૈજ્ઞાનિકોની જે વ્યાખ્યાઓ છે ને, એ માત્ર ને માત્ર સાહેબ આપણે ખાલી રોજે એકવાર વાંચવાની છે. ખાસ મારા શબ્દને જોજો, આપણે ખાલી એકવાર વાંચી જ લેવાની છે, પણ ક્યારે? રોજ એકવાર. રોજ તમારે એવો ટાઈમ ફિક્સ કરી દેવાનો કે જેટલી કંઈ પણ આ બાળ વિકાસની અંદર સમાવેશી શિક્ષણની અંદર અને આખા જ પાર્ટ એની અંદર જેટલી કંઈ પણ વ્યાખ્યાઓ છે, અધ્યયનની વ્યાખ્યાઓ જે આગળ આવશે, આ બધી જ વ્યાખ્યાઓ તમારે ખાલી એકવાર ખાલી વાંચી લેવાની છે. જોજો, તમને 100% એક્ઝામમાં ફાયદો થશે અને થશે જ, તમને યાદ આવશે જ, બરાબર? ચલો વ્યાખ્યાઓ જોઈએ. તો વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતા ફેરફારો, બરાબર છે? વૃદ્ધિ એટલે શું? તો કે બાળકનું જે કદ છે, આકાર છે અને બંધારણ બદલાય છે, એને વૃદ્ધિ કહેવામાં આવે. આ વ્યાખ્યા કોણે આપી છે? આ વ્યાખ્યા ક્રો અને ક્રોએ આપી છે. ત્યાર પછી વૃદ્ધિને શારીરિક પરિવર્તનોમાં જોઈ શકાય છે, તેથી વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર. અહીંયા જે કંઈ પણ મિત્રો વિજ્ઞાન વિષયના હશે એમને આ ખબર પડી ગઈ હશે કે આપણું આખું જે શરીર છે એ કોષોનું બનેલું છે, સેલનું બનેલું છે. આપણા શરીરમાં અબજો કોષો આવેલા છે, અને આ કોષો બધા ભેગા થઈને પેશી બનાવે, અને પેશી ભેગી થઈને અંગતંત્ર બનાવે, અંગ બનાવે, અને પછી અંગતંત્ર બને, પછી શરીર બને. ઇન શોર્ટ, આ શરીર શાંતિ બન્યું છે આપણું, તો કે આખું જ કોષોનું બનેલું છે. એ કોષોનો ગુણાકાર થાય છે, કોષો વધે છે, અને પછી આપણું આખું શરીર બને છે. તો વૃદ્ધિને શારીરિક પરિવર્તનમાં જોઈ શકાય છે, એટલે વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર. આવું કોષીય ગુણાકાર શબ્દ આવે એટલે તમારે સીધું ફ્રેન્ડ પર ટીક કરીને ભાગી આવવાનું છે. ચલો, આ વ્યાખ્યા જે આગળ આવે છે ને, એ વ્યાખ્યા મને પોતાને ખૂબ જ પસંદ છે, અને બહુ મજા આવે, સાંભળીને બહુ મજા આવે કે ખરેખર આવું થતું હશે. જોજો કે બાળકના જન્મથી તે પુખ્તતા પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં માથામાં 2 ગણો, બરાબર? જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યાંથી લઈને બાળક 18 વર્ષની ઉંમરે પહોંચી જાય છે, એટલે પુખ્ત બને છે, તો એ સમયમાં કોનો કેટલો વધારો થાય છે? તો માથામાં 2 ગણો વધારો થાય છે, છાતીમાં 2.5 ગણો, ધડમાં 3 ગણો, હાથમાં 4 ગણો અને પગમાં 5 ગણો વધારો થાય છે, બરાબર છે? આ એલિઝાબેથ હર્લોક નામની જે વ્યક્તિ છે, હે ને, એમને આ મસ્ત મજાની વ્યાખ્યા આપેલી છે.
તો વૃદ્ધિ માટે તમારે આટલી વ્યાખ્યા યાદ રાખવી સાહેબ જરૂરી છે. ચલો આગળ વધીએ છીએ. વિકાસ કોને કહેવામાં આવે? વિકાસ, બરાબર, ડેવલપમેન્ટ. તો આપણને બધાને ખબર જ છે કે આપણું જે શરીર વધી રહ્યું છે ને એ પણ એક પ્રકારનો વિકાસ જ છે. એટલે કે વૃદ્ધિની પ્રક્રિયા પણ એક પ્રકારનો વિકાસ જ કહેવામાં આવે. યાદ રાખજો, બરાબર. વૃદ્ધિની પ્રક્રિયા છે સાહેબ એ પણ એક પ્રકારનો વિકાસ છે. પણ વિકાસની અંદર બીજી કઈ કઈ વસ્તુ એડ થશે? તો વિકાસની અંદર બીજું આપણી બુદ્ધિ છે, આપણી સામાજિક કાર્યક્ષમતા છે, આપણી બૌદ્ધિક કાર્યક્ષમતા છે, આપણો અભ્યાસ કેવો, આ બધી વસ્તુ સાહેબ, ખાલી આ 4-5 વસ્તુઓ નહીં, ઘણા બધા પરિબળો જે છે સાહેબ આમાં કામ કરે છે. ચલો, તો વિકાસ એટલે વ્યક્તિની ક્ષમતા અને પરિપક્વતામાં થતો વધારો. વ્યક્તિની ક્ષમતા કેવી છે? સમજો કે એક જ ઘરમાં 2 બાળકો ભેગા જન્મ્યા હોય, જુડવા હોય. સમજો કે જુડવા બાળક છે. આ બંને બાળક જુડવા છે, એમના મોઢા પણ સરખા જ દેખાય છે, એમની હાઈટ પણ એક સરખી વધે છે અને બધું જ એક સરખું થાય છે. પણ એમાંથી એક બાળક સાહેબ એ હોશિયાર છે અને એક બાળક થોડોક ઓછો હોશિયાર છે. શું બંને હોશિયાર થવા જ જોઈએ ને? પણ ના, એવું જરૂરી નથી. એના માટેના અલગ અલગ પરિબળો છે, એ તમને પછી સમજાવું. પણ એ 2 બાળકો વચ્ચે મિત્રો તમે હવે જોઈ શકો છો કે એક બાળક થોડુંક વધારે હોશિયાર છે અને એક બાળક થોડુંક ઓછું હોશિયાર છે. તો આ જે બાળક છે મિત્રો, એની ક્ષમતા, એની પરિપક્વતા કેવી કહેવાય? વધારે. જ્યારે આ બાળકની ક્ષમતા એ અભ્યાસની અંદર પરિપક્વતા અને ક્ષમતા એની થોડીક ઓછી કહેવાય. એવું પણ બની શકે કે જે આ વિદ્યાર્થી, એટલે કે જે વિદ્યાર્થી વધારે હોશિયાર છે એ વધારે વ્યવહારિક નથી. મતલબ કે સાહેબ એને બીજી બધી વસ્તુમાં એટલી ખબર નથી પડતી. પણ જે વ્યક્તિ ઓછું હોશિયાર છે એને બીજી બધી વસ્તુમાં વધારે ખબર પડે છે. જેમ ઘરમાં સાહેબ લાઇટ બગડી ગઈ છે તો લાઇટને રિપેર કરી દેશે. ઘરમાં કંઈક બગડી ગયું છે તો ઇઝીલી આને રિપેર કરી શકશે. પણ જે હોશિયાર વિદ્યાર્થી છે એને ભણવામાં ઘણું બધું આવડે છે પણ એ પછી એને રિપેર કરી શકશે નહીં. તો દરેક વ્યક્તિએ એના લેવલ પ્રમાણેની ક્ષમતા હોય છે, બરાબર છે. વિકાસને સાહેબ સીધો માપી શકાય નહીં. વૃદ્ધિને માપી શકાય કે આટલા સેમીથી આટલા સેમી હાઈટ થાય છે, આટલા કિલોગ્રામથી આટલા કિલોગ્રામ હાઈટ વધે છે. વિકાસને સાહેબ માપી શકાતું નથી. એ ખાલી ગુણાત્મક રીતે માપી શકાય છે, એટલે ગુણાત્મક એનો ફેરફાર કહેવાય. વિકાસને અસર કરતા પરિબળો, સૌથી મેઇન ટોપિક આપણો આ છે કે વિકાસને કયા કયા પરિબળો અસર કરે છે. તો વિકાસને અસર કરતા પરિબળોમાં વારસો અને વાતાવરણ આવે. જે વિદ્યાર્થીને, બાળકને જે વારસો પોતાનો મળ્યો છે એ વારસો અને આસપાસ જે પ્રમાણેનું વાતાવરણ છે, જે કયા પ્રકારના વાતાવરણમાં એનો ઉછેર થયો છે, તો એ બંને વસ્તુ પર એ બાળકનો વિકાસ એ ડિપેન્ડ કરશે. વિકાસ છે એ સમગ્ર જીવન દરમિયાન ચાલે. વૃદ્ધિ છે મિત્રો 18, 19, 20ની વર્ષની ઉંમરે આવીને પૂરી થઈ જાય, પણ વિકાસ એ આપણે મરતા સુધી ચાલી શકે. બરાબર. કોઈ માણસ છે મિત્રો એ પોતે મરવાની પહેલાના સમયગાળામાં પણ કંઈક નવી શોધખોળો કરી શકે વિચારીને, બરાબર છે. નવા સંબંધો બનાવી શકે એ વિચારીને. તો આ સામાજિક વિકાસ છે, ભાવનાત્મક વિકાસ છે, આ બધો જ વિકાસ એ મરતા સુધી ચાલે. એટલે કે જીવન જ્યાં સુધી આપણું પૂરું ન થાય ત્યાં સુધી વિકાસ નિરંતર ચાલતો રહે છે. વિકાસ કયા છે? તો કે શારીરિક વિકાસ થાય, માનસિક વિકાસ, સામાજિક વિકાસ, ભાવનાત્મક વિકાસ, બૌદ્ધિક વિકાસ, ને આવા ઘણા બધા વિકાસ આપણે આગળ ભણવાના છે. રેડી? ચલો, હવે વિકાસ માટે કોને કઈ વ્યાખ્યાઓ આપેલી છે જોઈ લેજો. વિકાસની પ્રક્રિયા ક્રમિક અને સતત ચાલતી પ્રક્રિયા છે. આ ક્રમિક અને સતત શબ્દ તમને જ્યાં જોવા મળે ત્યાં તમારે સ્કિનર પર ટીક મારીને આવતું રહેવાનું છે, બરાબર. વિકાસ એક ગુણાત્મક ફેરફાર છે, પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ, સુસંવાદી અને પ્રયોગાત્મક ફેરફારો એટલે કે વિકાસ. આ વ્યાખ્યા એલિઝાબેથ હર્લોકે આપી છે. આ તમે બધા યાદ રાખજો. સમગ્ર દેહતંત્રમાં થતા ફેરફારને વિકાસ કહેવામાં આવે છે. આખા જ દેહતંત્રમાં જે કંઈ પણ ફેરફાર થાય છે આપણાની અંદર, બરાબર છે, એ મગજથી લઈને આપણા શરીર બધું જ ની અંદર ટોટલ બધો વિકાસ, તેને વિકાસ કહેવામાં આવે. આ વ્યાખ્યા ક્રો એન્ડ ક્રોએ આપેલી છે. ચલો, તમારી વ્યાખ્યાને સાહેબ મોડે નથી કરવાની. ફરીથી કહું છું, તમારી વ્યાખ્યાન મોડે કરવાની જરાય જરૂર નથી. ખાલી સવારમાં ઉઠીને એકવાર વાંચી લેવાની, બીજું કંઈ નહીં કરવાનું. હવે વિકાસને અસર કરતા કયા પરિબળો છે કે ભાઈ કયા પરિબળો હોય તો વિકાસ ઘણો સારો થાય, અને જો એ પરિબળોમાં કંઈક ત્રુટિ આવે, ખામી આવે, કાં તો કંઈક તકલીફ પડે તો એ વિકાસને અવરોધે પણ છે. તો એને વિકાસને અસર કરતા પરિબળો 2 છે. એક છે વારસો અને બીજું છે વાતાવરણ. ચલો, તો વારસો કોને કહેવામાં આવે?
વારસો કોને કહેવામાં આવે? તો કે ભાઈ જો મારા વાળ કરલી છે, કારણ કે મારી મમ્મીના વાળ પણ કરલી છે, બરાબર છે, ઓકે, મને કાવ્યનું પઠન કરતા સારું આવડે છે, મતલબ કાવ્યને ગાતા મને ખૂબ સારી આવડે છે. કેમ? કારણ કે મારા પપ્પાને પણ કાવ્ય ગાતા ખૂબ સારી આવડે છે. તો મિત્રો આવા જે લક્ષણો જે મારા માતા પિતામાંથી મને મળ્યા છે, એ લક્ષણોને સાહેબ વારસો કહેવામાં આવે. એટલે કે વારસો એટલે માતા પિતા પાસેથી બાળકને જનીનો દ્વારા, રંગસૂત્રીય જનીનો દ્વારા જે જન્મજાત ગુણો મળે છે એને વારસો કહેવામાં આવે. જેમ કે આપણી આંખનો રંગ, આપણા વાળનો રંગ, આપણી ઊંચાઈ, બરાબર છે, બુદ્ધિ ક્ષમતા, જન્મજાત બીમારીઓ પણ આવે. ખાલી સારી સારી વસ્તુઓ જ આવી જરૂરી નહીં, જન્મજાત બીમારીઓ છે એ પણ આવી શકે, અને સ્વભાવના કેટલાક લક્ષણો પણ આપણી અંદર આવી શકે. બોલવાની સ્ટાઇલ છે, ચાલવાની સ્ટાઇલ છે, હે ને? તો એ બધી વસ્તુ જે છે એ આપણે આપણા માતા પિતામાંથી આપણને મળે છે, જેને આપણે વારસો કહીશું. વારસોના કયા કયા પ્રકાર પડે? તો એવો વારસો કે જેને આપણે ઇઝીલી જોઈ શકીએ, તો એવા વારસાને પ્રભાવી અથવા તો પ્રગટ વારસો કહેવામાં આવે. અને એવો વારસો કે જેને આપણે એમ જોઈ શકીએ નહીં, પણ એ વ્યક્તિના આંતરિક ગુણોની અંદર એ બધા ગુણો રહેલા છે, લક્ષણો રહેલા છે, તો એને પ્રભાવી પ્રચ્છન્ન વારસો કહેવામાં આવે. ચલો, એટલે પ્રગટ લક્ષણો કે ગુણધર્મને પ્રભાવી વારસો કહેવામાં આવે છે. જેમ કે આંખોનો રંગ, વાળનો રંગ, વજન, ઊંચાઈ, આ બધી વસ્તુ જે છે એ પ્રભાવી વારસો છે, જે આપણે ઇઝીલી જોઈ શકીએ છીએ. જ્યારે આંતરિક બંધારણમાં હોય પરંતુ પ્રગટ ન હોય, દેખાતા ન હોય, તો એને પ્રચ્છન્ન વારસો કહેવામાં આવે. જેમ કે બુદ્ધિ ક્ષમતા, રસ, રુચિ, આ બધું એ પ્રચ્છન્ન વારસામાં આવશે. નેક્સ્ટ, હવે જોઈશું આપણે વાતાવરણ કોને કહેવામાં આવે. તો સાહેબ બાળક જે છે એ માતાના પેટમાં હશે, માતાના ઉદરમાં હશે, અને એ સમયે વાતાવરણ કંઈક એને અલગ મળે છે. બાળક જન્મ્યા પછી પણ કંઈક એને અલગ વાતાવરણ મળે છે. તો આ જે બાળક કયા એટમોસ્ફિયરની અંદર, કયા આવરણમાં જીવી રહ્યું છે, એને આપણી આસપાસનું વાતાવરણ કહેવામાં આવે. આપણી આસપાસ મિત્રો વાતાવરણ સારું હોય તો તમને ખબર ને પોઝિટિવ ફીલ આવે, પણ તમને જુઓ કે આપણી આસપાસ વાતાવરણ એકદમ ખરાબ હોય તો આપણને નેગેટિવ ફિલિંગ આવે. જેમ કે કોઈના ઘરમાં આપણે જઈએ અને ત્યાં એકદમ બધું મસ્ત મજાનું ગોઠવેલું છે, દિવાલમાં સરસ મજાના કલર કરેલા છે, રંગ કરેલા છે, અને એકદમ મસ્ત મજાનું સંગીત વાગી રહ્યું છે, તો આપણને ત્યાં બેસવાનું ગમશે. પણ સમજો કે તમે કોઈના ઘરે ગયા અને ત્યાં બધું વેર વિખેર પડેલું છે, કલર ઉખડી ગયેલો છે, મકાન તૂટી પડે એવું થઈ ગયું છે, મતલબ કે ઘણી બધી વસ્તુઓ જે આખા વાતાવરણને ખરાબ કરી રહી છે. આસપાસથી ઘણો બધો અવાજ આવી રહ્યો છે, કોઈ ઝઘડી રહ્યું છે, આ બધી વસ્તુ આપણી સામે આપણા વાતાવરણમાં થઈ રહ્યું છે, તો એની પણ અસર આપણા મગજ પર સીધી પડવાની છે, 100% પડવાની છે, આપણે જાણીએ છીએ. તો આવું સેમ વસ્તુ મિત્રો બાળક જ્યારે મોટું થાય છે તો એ સમયે પણ બાળકની આસપાસ જો વાતાવરણ આવું ખરાબ હોય તો બાળકનું આખું જે મિત્રો જીવન છે એ પણ એવી રીતે એ ઘડાઈ જશે. અને જો બાળકની આસપાસ વાતાવરણ સારું હશે તો બાળકનો પણ વિકાસ સારો એવો થશે. તો વાતાવરણ એટલે બાળકના જન્મ પહેલા અને જન્મ પછી તેની આસપાસના ભૌતિક, સામાજિક અને સાંસ્કૃતિક પર્યાવરણ, જેને વાતાવરણ કહેવામાં આવે છે. હવે વાતાવરણ ક્યાંથી મળશે? તો કે સૌથી પહેલા બાળક ગર્ભમાં હશે તો ત્યાં એને કેવું વાતાવરણ મળે? તો માતાનું પોષણ, આરોગ્ય અને તણાવ. જો માતાને સારું પોષણ આપવામાં આવે તો બાળકને પણ પોષણ સારું મળે. આપણે જાણીએ છીએ કે બાળક જે છે એ જરાયુ નામની કોથળીમાં આખું આવેલું હોય છે. તો આ જરાયુની અંદર પણ મિત્રો જો એનું વાતાવરણ જે છે એ સારું હશે તો બાળકનો ગર્ભની અંદર જ વિકાસ સારો થવા માંડશે. માતાનું આરોગ્ય સારું હશે અને માતા એ કોઈ પણ પ્રકારના તણાવમાં નહીં હોય, ટેન્શનમાં નહીં હોય, તો બાળક પણ અંદર ખુશ રહી શકશે. જન્મ પછી કેવી રીતે? તો કે જન્મ પછી આપણી આસપાસ આપણું પરિવાર છે, માતા પિતા છે, આપણું આખું કુટુંબ છે, શાળા છે, પોતાના મિત્રો છે, અને આખો જે સમાજ છે, આ બધાય વચ્ચે બાળક કેવી રીતે ઉછરે છે એ આખું એ વાતાવરણ પર ડિપેન્ડ કરે છે, જે તમને પહેલા મેં જણાવ્યું. હવે વાતાવરણની અસર કેવી થઈ શકે? તો કે વાતાવરણમાં સૌથી પહેલા સાહેબ ભાષાનો વિકાસ થાય. બાળક જે ભાષાવાળા કુટુંબમાં જન્મે છે તો એની એ ભાષા એ પોતે ઓટોમેટિક શીખતો જાય છે, કેમ કે રોજ ને રોજ એ ભાષા સમજે છે, શીખે છે, અને પછી અનુકરણ કરે અને એ ભાષાને એ પાકી કરે છે. હવે તમે સમજો કે કોઈ એક એવું ઘર છે જ્યાં લેખક રહે છે. લેખકના ઘરમાં મિત્રો વાતોચીતો પણ એવી જ થતી હોય, એકદમ સ્પષ્ટ શબ્દો,
એકદમ મસ્ત મજાના નવા નવા શબ્દો સાંભળવા મળે. તો બાળક પણ એવી રીતે નવા નવા શબ્દો નાનપણથી શીખે અને એનો પણ ભાષાનો વિકાસ ખૂબ જ સારો થાય. પણ એવા ઘરમાં બાળકનો જન્મ થાય છે કે જે જગ્યાએ જે એના પિતા છે એ દારૂ પીવાવાળા છે, બરાબર છે, જેના કારણે એ પિતા દારૂ પીને રોજે ઘરમાં આવે ને પછી ગાળાગાળી કરે છે, ખૂબ ગાળો બોલે, તો બાળક પણ નાનપણથી જ એ ગાળોને મિત્રો કેપ્ચર કરશે અને પછી મોટું થઈને ગાળો પણ બોલશે. તો એ ભાષાનો વિકાસ જે છે એ મિત્રો આના પરથી થાય છે. સામાજિક વર્તન એનું બદલાય છે કે બાળકને માતા પિતા સાથે કેવી રીતે વાત કરવાની છે, કોઈ મહેમાન આવે તો કેવી રીતે વાત કરવાની છે, બહાર જઈને કેવી રીતે પોતે બધી જગ્યાએ ઇન્ટરેક્શન કરી શકે છે. આ બધી વસ્તુનો પણ વિકાસ મિત્રો વાતાવરણના કારણે થતો હોય છે. અભ્યાસ અને બુદ્ધિનો વિકાસ પણ થાય છે વાતાવરણથી. આપણી આસપાસનું વાતાવરણ આખું જ મિત્રો જોરદાર હોય, મતલબ કે દરેક જગ્યાએ આપણને ખાલી ભણવાની વાત સાંભળવા મળતી હોય, હે ને, તો આપણે પણ એના માટે ઉત્સાહિત થઈએ. હંમેશા આપણને મિત્રો આપણા વાતાવરણમાંથી જ કંઈ ને કંઈ શીખવા મળતું હોય છે. તમે એવું સમજો કે કોઈ એક વ્યક્તિનું ઘર છે અને એ વ્યક્તિના ઘરમાં એ પિતા ભલે અભણ છે, ભણેલા ગણેલા છે નહીં, એક નાની નોકરી કરી રહ્યા છે, પણ એની આસપાસના જે લોકો છે ને એ બધા કેવા છે, એજ્યુકેટેડ છે, સારા એવા ભણેલા છે, સારી એવી પોસ્ટ પર કામ કરી રહ્યા છે. બાળક એ લોકોને જોયા કરે છે, બધાને નાનપણથી જોયા જ છે કે ભાઈ આ વ્યક્તિ ડોક્ટર છે, આ વ્યક્તિ એન્જિનિયર છે, આ વ્યક્તિ પાયલટ છે. તો બાળકના મનમાં પણ એ બધું બનવાનો વિચાર ક્યાંક ને ક્યાંક જન્મશે. એ બાળક ભણવામાં ઉત્સાહિત બનશે અને એના કારણે બાળક આગળ પણ વધી શકશે. તો કે આપણી આસપાસનું વાતાવરણ છે એ કેવું છે એના પરથી અભ્યાસ, આપણી રસ અને રુચિ, બુદ્ધિ ક્ષમતા આ બધાનો વિકાસ થતો હોય છે. વ્યક્તિત્વનો પણ વિકાસ થાય છે, બાળકની પર્સનાલિટી પણ એનાથી બનતી હોય છે. શારીરિક અને માનસિક આરોગ્ય પણ વાતાવરણથી મિત્રો એ અફેક્ટ થાય છે. વાતાવરણના કારણે શારીરિક અને માનસિક પણ રીતે પણ જે છે એ આરોગ્ય છે પણ એ સાચવતા હોય છે. રેડી? ચલ આગળ વધીએ છીએ. હવે આ બંને વચ્ચે શું સંબંધ છે? શું બંને હોવા જોઈએ, બંને ન હોવા જોઈએ, શું છે જોઈએ આપણે. તો વારસો અને વાતાવરણ એકબીજાના સહયોગથી જ બાળકનો સર્વાંગી વિકાસ કરે છે. માત્ર વારસો હોય તો ચાલે નહીં, માત્ર વાતાવરણ સારું મળે તો પણ ન ચાલે. બંને વસ્તુ સારું હોવું જોઈએ. બંને વસ્તુ પોઝિટિવ હોય તો બાળકમાં પોઝિટિવ ગુણો વિકાસ પામે. જો બંને નેગેટિવ હોય તો બાળકની અંદર નેગેટિવ ગુણોનો વિકાસ થશે. આ ચોખ્ખી વાત છે. વારસો અને વાતાવરણ એક સિક્કાની બે બાજુ છે. વારસો વિકાસની સંભાવના આપે છે, બરાબર. જેમ કે તમને કહું કે એક વ્યક્તિ જે છે એ સંગીતમાં ખૂબ સારું જ્ઞાન ધરાવે છે અને સંગીતમાં સારું એવું ગાઈ શકે છે. તો મિત્રો જે એનું બાળક જન્મ છે ને, તો એના પરથી આપણે કહી શકીએ, બાળક હજુ જન્મ્યું જ છે, માત્ર 2 મહિનાનું જ છે, પણ આપણે કહી શકીએ કે હા, જો આ બાળક છે ને એ પણ સંગીતમાં સારું એવું નામ કમાશે, કારણ કે એના પિતા પણ કેવા છે, સંગીતમાં રસ ધરાવે છે. એટલે કે સંભાવના આપે છે, જ્યારે વાતાવરણ એ સંભાવનાને વાસ્તવિક સ્થિતિમાં પરિવર્તિત કરી શકે છે, બરાબર. વારસો તો મળી ગયો એને, પણ હવે એ બાળક એ કેવા વાતાવરણમાં ઉછરે છે. શું એને સંગીતના વાતાવરણમાં ઉછેરવામાં આવે છે કે પછી બીજી કોઈ જગ્યાએ બીજા કોઈ ફિલ્ડમાં મૂકવામાં આવે છે, એ આખા એના વાતાવરણ પર ડિપેન્ડ કરે છે. જો એ બાળકને નાનપણથી જ સંગીતનું જ્ઞાન મળશે, સંગીતમાં યોગ્ય એને માર્ગદર્શન મળશે, તો એ બાળક સિમ્પલ છે કે એ બાળક પછી એ દિશામાં આગળ વધશે અને સારામાં સારું કામ કરશે. તો એ વાતાવરણ પર ડિપેન્ડ કરશે. તેથી બાળકના સર્વાંગી વિકાસ માટે બંનેનું સંતુલિત અને સમન્વિત હોવું જરૂરી છે. રેડી? હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ વિકાસ અને વારસો અને વાતાવરણ બંને કેવી રીતે અફેક્ટ કરે છે. હવે મિત્રો મને મારો પોતાનો એક કિસ્સો અત્યારે યાદ આવે છે, તમને ખાલી જણાવી દઉં 2 મિનિટની અંદર, કે જ્યારે હું 6 થી 8માં શિક્ષક હતો, તો 6 થી 8માં શિક્ષક હતો ત્યારે મિત્રો ધોરણ 6માં ભણતો એક વિદ્યાર્થી રોજે રોજ એ વિદ્યાર્થી જે છે ને એ રોજે રોજ મિત્રો હોમવર્ક લાવે જ નહીં, બરાબર. તો શરૂઆતમાં તો હું એને મારતો, ખરેખર આવું ન કરવું જોઈએ, પણ શરૂઆતમાં જ્યારે હું એને મારતો અને પછી મને ખ્યાલ આવ્યો કે ખરેખર આવું ના કરવું જોઈએ, એનું કારણ મારે તપાસવું જોઈએ. એટલે પછી મેં આખું જ એનું કારણ તપાસ્યું અને પછી મને ખબર પડી કે આ જે બાળક બિચારું ઘરમાંથી આવી રહ્યું છે, એના ઘરમાં સતત કકડાટ છે. એના ફાધર છે સાહેબ એ ખૂબ જ દારૂ પીવે છે અને એ દારૂ પીને એની મમ્મીને પાછું મારે પણ છે. એટલે આવા વાતાવરણની અંદર મિત્રો બાળક ઉછરે છે, એટલે ઘરમાં જ એ ડિપ્રેસ છે. ઉપરથી સ્કૂલમાં આવે ને સ્કૂલમાં પછી હું એને હેરાન કરું છું. એટલે બાળક સતત ને સતત મિત્રો ડિપ્રેશનમાં રહેતું અને પછી કંઈ બોલતું નહીં અને કંઈ કરતું નહીં. એટલે પછી મને ગિલ્ટી ફીલ થયું કે સાહેબ આવું આપણે ન કરવું જોઈએ. તો એટલા માટે જ સાહેબ આ ટોપિકને આપણે કેમ ભણવો પડે, તો એ આપણે જોવાનું છે કે જે કંઈ પણ બાળક આપણી પાસે જેટલા કંઈ પણ બાળકો આવે છે,
આ બાળક મિત્રો કોઈ કામ નથી કરતા તો એની પાછળ આપણે વિચારવું પડે કે ભાઈ એનું વાતાવરણ કેવું છે, એ કયા એટમોસ્ફિયરમાંથી આવે છે અને એની આસપાસ શું બધી વસ્તુ બની રહ્યું છે કે જેના કારણે આ બાળકમાં આ તકલીફ છે. તો એ એટલા માટે આ વારસો અને વાતાવરણ શીખવું આપણા માટે સાહેબ ખાસ જરૂરી છે. ચાલો હવે દુર્ગાનંદ સિન્હા, આ દુર્ગાનંદ સિન્હાએ મિત્રો બાળ વિકાસના કેટલાક તબક્કાઓ અને વિભાગો આપેલા છે કે બાળક ક્યાંથી શું શીખે છે અને બાળકના વિકાસની અંદર કયા કયા પરિબળો ભાગ ભજવે છે. તો બાળકના વિકાસની અંદર સાહેબ ઘર, શાળા અને સમવયસ્કો આ ત્રણ પરિબળોનું ખૂબ વધારે યોગદાન અથવા તો આ ત્રણ પરિબળો ખૂબ વધારે ભાગ ભજવતા હોય છે. સૌથી પહેલા જોઈએ આપણે ઘર, બરાબર છે મિત્રો. તો કે ઘરની આસપાસનું વાતાવરણ કાં તો ઘરની અંદરનું જે કંઈ પણ વાતાવરણ છે, માતા પિતાની રહેણી કરણી, માતા પિતાની ભાષા, માતા પિતાનો વ્યવહાર, એ જ ઉપરાંત આપણા આખા કુટુંબની અંદર કેવી રીતે આખું એમનું જે છે મિત્રો વ્યવહાર થઈ રહ્યો છે, એટલે એ બધી વસ્તુ પરથી બાળક જે છે એ સામાજિક બનશે. બાળક પોતાની બુદ્ધિથી વિચારશે, બાળકના વર્તનમાં પરિવર્તન આવશે. આ બધી વસ્તુ એ આપણા ઘરથી સૌથી પહેલા શરૂઆત થાય, બરાબર છે. એટલે ઘરના સભ્યોના અનુકરણ કરે, સ્વભાવ, આસપાસનું વાતાવરણ, તમને કીધું એ પ્રમાણે સામાજિક પર્યાવરણ કેવું છે, એ બધાની અસર એ બાળક પર થશે. શાળા, જ્યારે બાળક 6 વર્ષનું થાય ત્યારે ધોરણ 1માં આવે, પણ જ્યારે બાળક 3 વર્ષનું થાય ત્યારે 3 વર્ષ પછી નર્સિંગમાં મૂકવામાં આવે. એટલે કે નર્સિંગ તમે એને અલગ કહેતા હશો, આપણે કહીએ આંગણવાડીમાં, સિમ્પલ. તો એ આંગણવાડીમાં મૂકવામાં આવે તો આંગણવાડીથી જ પછી એ બાળકની જે સ્કૂલ છે એ શરૂઆત થઈ જાય. એટલે એ બાળક જ્યારે સૌથી પહેલા બીજી કોઈ નવી જગ્યાએ જાય છે, આંગણવાડીમાં જાય છે, તો ત્યાં એના પહેલા બેન મળશે, એના જેવા નાના નાના છોકરાઓ મળશે. તો એ આસપાસનું વાતાવરણ કેવું છે, આસપાસના બાળકોનો વ્યવહાર કેવો છે, એ બધું વર્તન એ પાછું અનુકરણ કરશે અને એમાંથી કંઈક નવું એ શીખશે. એટલે શિક્ષણનું માધ્યમ કેવું છે, શિક્ષક કેવા છે, શાળાનું વાતાવરણ કેવું છે, વિષયો, શિક્ષક વિદ્યાર્થી વચ્ચે કેવો સંબંધ છે, વિદ્યાર્થી વચ્ચે કેવો સંબંધ છે, આ બધું જે વસ્તુ છે એ શાળાના પ્રભાવથી અફેક્ટ કરશે. સમવયસ્કો એટલે આપણી આસપાસ આપણી જ જેટલા ઉંમરના વિદ્યાર્થીઓ, એટલે કે ધારો કે હું નાનો હોઉં તો મારી આસપાસ જે કંઈ પણ નાના નાના વિદ્યાર્થીઓ મારી જેટલા છે તો એની પણ અસર મારામાં જોવા મળશે. શાળા અને આસપાસ રહેતા મિત્રો, તેમના અનુભવો, આહાર, સુવિધાઓની ચર્ચા, આ બધી વસ્તુ બાળકના વિકાસમાં અસર કરે છે, બરાબર છે. ચાલો હવે આવશે મિત્રો અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ કેવા પ્રકારના પોતાના અનુભવોના કારણે પોતે જે પ્રકારે જોયું છે તો એના પ્રકારે કેવા અલગ અલગ બાળ વિકાસના તબક્કાઓ બની શકે છે. તો એની એક મસ્ત મજાની ચર્ચા અને એના સિદ્ધાંતો આપેલા છે. હવે આપણે અલગ અલગ એ બધું જોવાનું છે. સૌથી પહેલા જુઓ જીન પિયાજેનો બોધાત્મક વિકાસનો સિદ્ધાંત. જીન પિયાજે જે છે સાહેબ એ સ્વિટ્ઝરલેન્ડ જે કહેવાય છે, સ્વિટ્ઝરલેન્ડના મનોવૈજ્ઞાનિક હતા. તેમના મત મુજબ બાળક પોતાના અનુભવથી જ જ્ઞાન મેળવે છે. બાળક પોતાના અનુભવથી જે કંઈ પણ બાળક પોતે ફીલ કરે છે, આ ફીલ દ્વારા અનુભવ દ્વારા પોતાના વર્તનમાં પોતે ફેરફાર કરતો હોય છે અને જ્ઞાન મેળવે છે. અને તેને અનુલક્ષીને તેમને 4 વિભાગો પાડેલા છે. સૌથી પહેલો વિભાગ છે સંવેદનિક કારક તબક્કો, જે જન્મથી 2 વર્ષ સુધીનો હોય. ત્યાર પછી પૂર્વ ક્રિયાત્મક તબક્કો, જે 2 થી લઈને 7 વર્ષના ગાળામાં જોવા મળે. ત્યાર પછી મૂર્ત તબક્કો, જે 7 થી 12 વર્ષના ગાળામાં જોવા મળે. અને અમૂર્ત તબક્કો, જે 12 વર્ષથી આગળના સમયગાળામાં બાળકને જોવા મળે છે. હવે એમાં કેવા પ્રકારના ફેરફાર થાય છે, બાળકનું મગજ જે છે કેવી રીતે વિકાસ પામે છે, બાળક પોતે વસ્તુઓને કેવી રીતે જોઈ શકે છે, બાળક કેવી રીતે વિચાર કરી શકે છે, આ બધી વસ્તુ આ તબક્કાઓમાં ભણવાની છે. સૌથી પહેલા જોઈએ મિત્રો સંવેદનિક કારક તબક્કો, જેમાં માત્ર ને માત્ર સંવેદના દ્વારા, ઇન્દ્રિયો દ્વારા જે સંવેદના મળે છે એ સંવેદના દ્વારા બાળક કેવી રીતે રિએક્ટ કરે છે, બાળક કેવી રીતે પોતે વિચારી શકે છે અને માની શકે છે, આ બધી વસ્તુ આવશે સંવેદનિક કારક તબક્કાની અંદર. જેનો સમય છે જન્મથી 2 વર્ષનો ગાળો. આ સમયમાં બાળક એ સંવેદનિક કારક તબક્કાથી વસ્તુને ધ્યાનથી જોવે છે અને શીખે છે. સંવેદનિક કારક તબક્કામાં બાળક ઇન્દ્રિયો દ્વારા, એટલે કે આંખ, કાન, નાક, જીભ, ત્વચા, એ બધા દ્વારા, એ હલનચલન દ્વારા વસ્તુને શીખે છે. તે વસ્તુઓને સ્પર્શે છે, મોઢામાં મૂકે છે, હલાવે છે, ફેંકે છે અને અનુભવને મેળવે છે.
એ સમજો કે કોઈક નાનું બાળક છે, 1 વર્ષનું બાળક છે, અને એની મમ્મી એને હાથમાં એક ઢીંગલી આપે છે. તો ઢીંગલીને જોઈને શું કરશે? થોડીક વાર એને જોશે, પછી એને હાથમાંથી આવું કરશે, પછી એને મોઢામાં નાખશે, પછી નાખશે, પાછું ઉચકશે, પાછું પકડશે, આ બધી વસ્તુ. એટલે એ ઢીંગલીને સાહેબ એ બાળક બરાબર એને ખબર જ નથી કે આ ઢીંગલી છે. આ એક પદાર્થ છે જેને હાથમાં આવી ગયો છે, અને એ પદાર્થને પછી ઉચકીને એને મજા આવે એ કામ એ બાળક કરે છે. પણ એ વસ્તુ કરવાથી એ બાળકની અંદર મિત્રો એ સેન્સ ક્રિએટ થાય છે કે આ વસ્તુ કેવી છે, કઠણ છે, પોચી છે, વાગી શકે એવી છે કે નહીં, મારા માટે સારી છે કે નહીં. આ બધી વસ્તુ એ બાળક પોતે સ્પર્શથી, જોઈને, કાનથી સાંભળીને આ બધા અનુભવ પોતે મેળવે છે. એટલે મિત્રો આની અંદર શું મેન વસ્તુ તો કે આમાં એ બાળક જાતે ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન મેળવે છે. રડવું, હસવું, પકડવું, આવી બધી ક્રિયાઓ એ બાળક એમથી કરે છે. ધીમે ધીમે કારણ અને પરિણામ પણ સમજવા માંડે છે. હે ને? ધારો કે આપણે કામ કરીએ કે બાળકને મિત્રો થોડુંક ઓછું ગરમ વસ્તુ હોય, બાળક એને પકડવાની પૂરેપૂરી ટ્રાય કરે છે. આપણે ના પાડીએ છીએ કે ના ના ગરમ છે, તો પણ એ બાળક એને પકડવાનો ટ્રાય તો કરશે જ, કેમ કે એને ખબર નથી કે ગરમ એટલે શું. એ તો પછી ખબર પડશે એને કે ગરમ કોને કહેવામાં આવે, પણ એ જે સમયે એને ગરમ વસ્તુ શું છે એની સંકલ્પના ખબર નથી હોતી. સિમ્પલ વસ્તુ છે. તો એ બાળક સૌથી પહેલા એને જોરથી પકડવાનો ટ્રાય તો કરશે અને પકડશે પણ ખરો, પણ જેવું એ પાત્રને પકડશે અને ગરમ પાત્ર એને દાજશે ને, તો એને ખબર પડશે કે ના, હવે આ ધંધો બીજી વાર કરવા જેવો નથી, એટલે બીજી વાર પછી એને પકડશે નહીં. તો એનું કારણ અને પરિણામ પણ ધીમે ધીમે સમજવા માંડે, અને પછી જો આપણે સામેથી આપશું ને તો પણ એ ના પાડશે કે ના બરાબર છે. તો આ કારણ અને પરિણામ પણ સમજવા માંડશે. વસ્તુનું સ્થાયિત્વ વિકસે છે કે એ વસ્તુ એ જગ્યાએ છે એને ખ્યાલ આવી જાય. હું તમને સિમ્પલ કહું કે જો એક બાળક એક રમકડું રમી રહ્યો છે, એ રમકડાની ઉપર આપણે રૂમાલને ઢાંકી દઈએ તો પછી બાળક એને જોયા કરશે. બરાબર? એને ખબર જ છે કે આ રમકડું જે છે ને એ અંદર છે, ગાયબ થઈ ગયું નથી, એક સાવ નીકળી ગયું નથી, એ અંદર જ છે. એટલે પછી એ રૂમાલથી એને કાઢશે, ઢીંગલું જોઈને પછી હસશે. બરાબર? એટલે વસ્તુનું જે સ્થાયિત્વ છે એ વિકસે છે. તમે ઘણીવાર જોવો છો કે બાળકને આપણે રમાડવા માટે અને હસાવવા માટે આપણે જે મોટો પડદો હોય તે છુપાઈ જઈએ, પછી બાળક આપણને શોધે અને જેવા ફરીથી આપણને છુપાઈને બહાર નીકળીએ ત્યારે બાળક ખૂબ હસે છે. એટલે બાળકને ખબર છે કે આ વસ્તુ આ જગ્યાએ છે, એ દુનિયામાંથી નીકળી ગઈ નથી. શરૂઆતના વર્ષોની અંદર 0 થી લઈને 1 વર્ષની અંદર બાળક એટલું સમજતું નથી, એટલે બાળકનું સ્થાયિત્વ એ સમયે હોતું નથી. પણ જેવું 1 વર્ષથી ઉપરનું થાય છે એટલે પદાર્થોનું સ્થાયિત્વ એને ક્લિયર થાય છે. બાળક આ સમયમાં અનુકરણ કરે છે. આપણે જેવું બોલીએ તેવું બોલવાનો પ્રયત્ન કરે, આપણે જેવું કરીએ તેવું કરવાનો પ્રયત્ન કરે. એટલે આ સમયગાળામાં મિત્રો બાળક જે છે એ ખૂબ જ વધારે અનુકરણ કરીને વસ્તુને શીખવાનો પોતે પ્રયત્ન કરતો હોય છે. ચલો, એના પછી આવશે પૂર્વ ક્રિયાત્મક તબક્કો, જે 2 થી લઈને 7 વર્ષના સમયગાળામાં જોવા મળે છે. આ સમયે મિત્રો બાળક સૌથી પહેલા તો ભાષાને શીખે છે. પોતાની આસપાસ આવતી, પોતાની આસપાસ બોલાતી ભાષાને એ પોતે કેપ્ચર કરીને એવા શબ્દો બોલવાની શરૂઆત કરે. પહેલા શબ્દો થોડાક ઓછા બોલે, પછી ધીમે ધીમે શબ્દોની સંખ્યા વધારીને પૂરેપૂરું વાક્ય બોલે, અને એવી રીતે પછી આપણને કંઈક સમજાવવાનો પણ પ્રયત્ન એ પોતે કરે છે. પરંતુ તાર્કિક રીતે વિચાર કરતા હજુ પણ સંપૂર્ણ જે છે એ વિકસેલો નથી. આપણે જાણીએ ને કે ઘણીવાર બાળક રડતું હોય ને તો આપણે કહીએ કે હા કીડી મરી ગઈ, બરાબર છે. કાં તો આપણે કહીએ બાવ આવશે, રડીશ નહીં, બાકી બાવ તને લઈ જશે. તો સાહેબ બાળક કેવું છે? બાળક તાર્કિક રીતે વિચાર કરતું નથી એ સમયગાળામાં. એટલે એના માટે ખરેખર બાવો તો છે જ, એના માટે ખરેખર કીડી તો મરી જ ગઈ છે. તો આ વસ્તુ છે કે એ બાળક તાર્કિક રીતે વિચાર કરતો નથી. પદાર્થના આકાર અને ગોઠવણીના કેન્દ્રમાં રાખે છે. એના માટે સાહેબ વસ્તુ કઈ છે ને, પણ એની પદાર્થ કેવો છે અને ગોઠવણી કેવી છે એ એના માટે ઇમ્પોર્ટન્ટ છે. તમે જો બાળકને એકવાર એક કેરી બતાવો અને કહો કે જો આ કેરી છે, તો એ બાળક એ રંગને જોશે, આકારને જોશે કે હા આ રંગ પીળો છે, આકાર આવો છે, એને કેરી કહેવામાં આવશે. પણ તમે જો એવું ને એવું સેમ બીજું ફળ લાઈન મૂકો અને રંગ એનો પીળો જ રંગ હોય, તો પણ બાળક એને સૌથી પહેલા તો કેરી જ કહેશે. પછી કેવું પડશે કે ના કેરી નથી, બરાબર છે, આ કેળું છે, કાં તો આ સફરજન છે, કાં તો આ નારંગી છે, કાં તો આ મોસંબી છે, તમે જે લાવો. પણ એવી રીતે બાળકને આપણે અલગ અલગ રીતે બતાવવું પડે, દેખાડવું પડે. પણ સૌથી પહેલા તો બાળક એના આકારને, એના રંગને જોવે અને એને સૌથી પહેલા જ્ઞાન એનું પાકું કરે.
એટલે આકાર અને ગોઠવણીના કેન્દ્રમાં રાખે છે. એવું સમજો કે બે ગ્લાસ છે, એમાંથી એક ગ્લાસ સૌથી મોટો છે અને એક ગ્લાસ એ નાનો ગ્લાસ છે. બંનેમાં મિત્રો બંને કાચના ગ્લાસ છે, એટલે અંદર સમાન પાણી ભરેલું છે. તમે બાળકને પૂછશો કે વધારે પાણી શામાં છે, તો બાળક કહેશે મોટું, આ જે મોટો ગ્લાસ દેખાય ને એમાં જ પાણી વધારે છે. એટલે બાળકો સાહેબ આ મોટી વસ્તુ કાં તો નાની વસ્તુ એવા પર વધારે ફોકસ કરે. આપણે જાણીએ ને કે બાળક જ્યારે આંગણવાડીમાં જાય ને તો એને વાર્તા કહેવામાં આવે, તો ડાયરેક્ટ વાર્તા કહેવામાં ના આવે કે એક જંગલ હતું, એવું કહેશે કે એક બહુ મોટું જંગલ હતું, એક ખૂબ મોટું જંગલ હતું, જ્યાં ખૂબ મોટો એક હાથી રહેતો હતો, એક નાની અમથી કીડી રહેતી હતી. આવા ઘણા મોટા શબ્દ, નાના શબ્દ, આવા આકારો એ તરત એને પકડશે અને એને મિત્રો આકર્ષશે, એને ખેંચશે, અને જેના કારણે એનું જે મિત્રો જ્ઞાન છે એ એનું ક્લિયર થશે. એટલે આકાર અને ગોઠવણીના કેન્દ્રમાં પણ રાખીએ છે. આ તબક્કામાં શું થાય છે? તો ભાષાનો વિકાસ થાય છે, પ્રતીકોનો ઉપયોગ કરે છે, લાકડીને મિત્રો ઘોડો બનાવીને રમે છે, બરાબર, કલ્પના શક્તિ થોડીક વધે છે, બીજાના દ્રષ્ટિકોણને સમજવામાં મુશ્કેલી પડે છે. આપણે કહીએ એ તરત સમજી શકશે નહીં, એને પોતાની જે કલ્પનાથી પોતે જે વિચારેલું છે ને એ વસ્તુને જ એ સત્ય માની લેશે. જેમ કે તમને એક વાત કહેવામાં આવે કે 2 થી 7 વર્ષનું કોઈ બાળક છે અને એ બાળકને આપણે કારમાં કોઈ જગ્યાએ લઈ જઈએ તો એ બાળક કારમાંથી બહાર સતત ચંદ્રને જોયા કરશે કે ચંદ્ર કેમ મારી પાછળ જ આવે છે. એ સમયે આપણે એને કહેશું પણ ખરા કે ચંદ્ર પાછળ નથી આવતો, ચંદ્ર એક જ જગ્યાએ સ્થિર છે, પણ એ સમયે બાળક તમારી વાત જરાય નહીં માને, બરાબર, કેમ કે એ સમયે એ બીજાના દ્રષ્ટિકોણને તરત એ સ્વીકારશે નહીં, એ પોતાને જ સાચું માનશે કે ના ચંદ્ર જ મારી પાછળ આવે છે, ચંદ્ર સ્થિર નથી. એ પછીથી એને ખબર પડશે કે ચંદ્ર તો સ્થિર જ છે, આપણે જઈ રહ્યા છીએ. તો આ તબક્કો જ એવો છે સાહેબ કે એ તબક્કાની અંદર બાળક એ તમારા દ્રષ્ટિકોણને ક્યારેય માનશે નહીં. ચલો, ત્યાર પછી આવશે મૂર્ત તબક્કો કે જેની અંદર મિત્રો આકાર અને વસ્તુઓને ઇઝીલી સ્પર્શી શકે અને એ સ્પર્શ દ્વારા એનું જ્ઞાન મેળવી શકે, જે 7 થી લઈને 12 વર્ષના સમયગાળામાં જોવા મળે છે. બાળક પદાર્થલક્ષી અવલોકન કરે છે, બાળક વિવિધ આકારોને જોવે છે, બાળક વિવિધ રંગોને જોવે છે, બાળક કોઈ વ્યક્તિને જોવે છે. આ બધી વસ્તુ સાહેબ એ સમયે બધાને જોવે છે અને અવલોકન કરે છે. માત્ર જોઈ શકાય અને સ્પર્શી શકાય તેવી વસ્તુઓ વિશે સારી રીતે સમજી શકે છે. તમે એને વર્ગખંડમાં લઈ જાઓ અને વર્ગખંડમાં લઈ જઈને તમે એને સૂર્ય જે છે આખો બનાવેલો છે આકૃતિ દ્વારા, અને તમે શીખવાડશો કે જો આ સૂર્યનું તાપમાન આટલું બધું વધારે છે, બરાબર છે, ચંદ્ર ઠંડો છે કે ચંદ્ર કાં તો આની આસપાસ ફરે છે, તો એની આગળ એની આસપાસ કે જે એને સ્પર્શી શકે એ તમે વસ્તુ બતાવો ને તો એને સાચું માની લેશે. પણ તમે એને ડાયરેક્ટ કહેશો ને કે ભાઈ આવી રીતે આ થાય છે, કાં તો પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ રહેલું છે, તો એ સમયે એને ખબર પડશે નહીં. તો જે વસ્તુ ખાલી જોઈ શકાય અને સ્પર્શી શકાય તો એવી વસ્તુઓ પર જ એ વધારે ફોકસ કરશે. એટલા માટે તમે જાણો છો મિત્રો કે અત્યારના એ સિલેબસની અંદર NEP પ્રમાણે જોવા જઈએ તો એની અંદર જે નવો સિલેબસ આવી રહ્યો છે એ આના પ્રમાણે જ આવી રહ્યો છે કે બાળક જે છે એ 6 થી લઈને 8 ધોરણ સુધીમાં કાં તો 1 થી લઈને 5 ધોરણ સુધીની અંદર એ પોતાની આસપાસ રહેલી વસ્તુઓમાંથી જ ક્યાંક ને ક્યાંક જ્ઞાન મેળવે, અને એ બધી એક્ટિવિટી જ તમને બુકમાં આપેલી છે. એટલે આ એક્ટિવિટી દ્વારા બાળક જલ્દીથી શીખી શકે છે, બરાબર છે. વર્ગીકરણ, ક્રમ ગોઠવવો અને સરખામણી એ બધું પણ એ આ તબક્કાની અંદર કરી શકે છે કે ભાઈ અલગ અલગ રંગોને અલગ અલગ કરવાના છે, આ વસ્તુઓને આપણે અલગ અલગ કરવાની છે, લોખંડની વસ્તુ અલગ કરવાની છે, લાકડાની વસ્તુને અલગ કરવાની છે. તો આ બધી વસ્તુ જે ઇઝીલી એ પોતે જોઈને સ્પર્શી શકે છે, આ વસ્તુઓની એક ગોઠવણી કરી શકે અને એ લોકોને અલગ અલગ પણ કરી શકે છે. ચલો, આમાં તાર્કિક વિચાર મિત્રો કરી શકે છે, અમૃત કે કાલ્પનિક વિચારો કરી શકતો નથી, ભૌતિક પદાર્થોનો વિચાર કરી શકે છે, વર્ગીકરણ અને ક્રમબદ્ધતા પણ આ તબક્કામાં એ કરી શકે છે. ઓકે, ચલો હવે આવશે અમૂર્ત તબક્કો. અમૂર્ત એટલે એવો વિચાર કે જે મિત્રો ખાલી વિચાર જ કરી શકાય, એ દેખાતું નથી કે એને સ્પર્શ કરી શકાતું નથી. તો આ વિચારને શું કહેવામાં આવે? અમૂર્ત તબક્કો કહેવામાં આવે, અમૂર્ત ક્રિયા કહેવામાં આવે. જેમ કે હું તમને એક વાત કહું કે પૃથ્વી, બરાબર છે, પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ રહેલું છે, તો એ બળ છે ખરું પણ દેખાતું નથી. ક્રિયા ભલે થાય છે પણ એ બળ આપણને ક્યાંય દેખાતું
નથી. તો આવા જે બધા વિચારો છે, વૈજ્ઞાનિક વિચારો જે છે, એ આ સમયે એટલે કે 12 વર્ષથી લઈને ઉપરના વિદ્યાર્થીઓ જે છે એ આ સમયગાળામાં આ બધા વિચારો કરી શકે છે. તાર્કિક રીતે, લોજિક રીતે વિચારી શકે કે હા ભાઈ આવી રીતે બનતું હશે, બરાબર છે. એટલે બાળક અમૂર્ત અને વૈજ્ઞાનિક રીતે વિચારવા લાગે છે. ભવિષ્યની યોજના પણ આ સમયે બનાવી શકે છે, કારણ કે તરુણાવસ્થાની શરૂઆત થઈ જાય છે, થોડોક તો એ સભાન બનતો હોય છે. વિવિધ શક્યતાઓ પર વિચાર કરીને નિર્ણય લઈ શકે છે. સ્વતંત્રતા, લોકશાહી વગેરે વિશેની પણ સમજૂતી એ ઇઝીલી એ સમયગાળા દરમિયાન મેળવી શકે છે. ચલો, કયા કયા લક્ષણો છે એના? તો અમૂર્ત વિચાર કરી શકે, નરી આંખે ન જોઈ શકાય તેના પર વિચાર કરી શકે, વૈજ્ઞાનિક અભિગમ ધરાવે છે, સમસ્યાઓનું સાહેબ વિશ્લેષણ કરી શકે. કોઈ પ્રોબ્લેમ એની આસપાસ થઈ છે તો આને કેવી રીતે સોલ્વ કરવી તેના માટે પોતે એ તાર્કિક રીતે પણ વિચાર કરી શકે છે. અનુમાન કરીને તારણ કાઢવાનું કામ જે છે કરી શકે, અને વર્ગીકરણ અને ક્રમબદ્ધતા પણ આ સમયે કરી શકે છે. ચલો સરસ, આગળ વધીએ છીએ. હવે આવશે કોહલબર્ગનો નૈતિક વિકાસનો સિદ્ધાંત. આમાં મિત્રો તમારે એટલી બધી કઈ યાદ રાખવાની જરૂર છે નહીં, ખાલી એ તમે જોજો કે આની કક્ષાઓ કેટલી છે અને તબક્કાઓ કેટલા છે. તો કોહલબર્ગના નૈતિક વિકાસના સિદ્ધાંતની અંદર 3 કક્ષાઓ છે અને 7 એના તબક્કાઓ છે. જેમાં પ્રથમ નંબરની કક્ષા છે પૂર્વ નૈતિક કક્ષા, બીજા નંબરમાં આવશે પરંપરાગત કક્ષા, ત્રીજા નંબર પર આવશે ઉત્તર પરંપરાગત નૈતિક કક્ષા. બરાબર. ચલો, હું તમને સૌથી પહેલા મિત્રો ઉદાહરણ આપું, તમને એના પરથી ક્લિયર થઈ જશે. સમજો કે એક બજારની અંદર, એક માર્કેટની અંદર એક વ્યક્તિ જઈ રહ્યો છે અને એ વ્યક્તિના પેન્ટમાંથી જ મિત્રો એક પાકીટ જે છે એ નીચે પડી ગયું. આ આખું સીન જે છે ને એક વિદ્યાર્થી જોવે છે, બાળક જોવે છે, અને બાળક એ સીનને જોયા પછી મિત્રો એના આસપાસના જેટલા કંઈ પણ બધા વિચારો છે ને એ એક સમયે એના મગજમાં આવશે. બરાબર. પહેલા થશે કે આ પાકીટ જે પડી ગયું છે એને આપી દેવું જોઈએ કે લઈ લેવું જોઈએ. બરાબર ને? સૌથી પહેલી વસ્તુ કે આને પાછા આપી દઈએ કે પાછા આપણે લઈ લઈએ. તો એના કારણે મિત્રો સજા અને આજ્ઞા પાલન, લાભ અને ગેરલાભ જેવા જે ગુણો છે એ આનાથી એના ખબર પડશે કે જો આપી દેવામાં આવશે, બરાબર છે, આપી દેવામાં આવશે તો આપણને મિત્રો જે છે એ આ આસપાસના લોકો જે છે આપણને સારો વ્યક્તિ માનશે, આપણા ગુણ સારા દેખાશે. પણ જો લઈ લેવામાં આવે તો સજા પણ થઈ શકે છે. બરાબર છે. લાભ અને ગેરલાભ થઈ શકે. એના પછી આવશે પરંપરાગત કક્ષા, કે એમાં સારી વર્તણૂકવાળા બાળક પણ બની શકે અને ખરાબ વર્તણૂકવાળો બાળક પણ બની શકે છે. સામાજિક વ્યવસ્થાની જાળવણી પણ થઈ શકે છે કે ભાઈ જો આ બાળકે આ પાકીટને પરત કર્યું, બરાબર છે, એટલે બાળકનું વાતાવરણ કેટલું સારું હશે, બાળકનો વારસો કેટલો સારો હશે, બાળક કયા કુટુંબમાંથી આવે છે કે આટલું સારું કામ કર્યું છે, તો એના પર ખબર પડે. ઉત્તર પરંપરાગત નૈતિક કક્ષાની અંદર આવશે સામાજિક નિયંત્રણ, નૈતિક સિદ્ધાંત અને વૈશ્વિક અભિગમ. તો તમારે ખાલી મિત્રો આમાં વધારે કંઈ કરવાની જરૂર નથી. કેટલી કક્ષાઓ આવે? 3 કક્ષાઓ આવે છે અને 7 એના બીજા પરિબળો આવે છે, 7 એના તબક્કાઓ આવે છે. આ તમારે ખાલી યાદ રાખવાના છે, આમાં કંઈ ડિટેલમાં જવાની જરૂર નથી. ચાલો, હવે જે છે મિત્રો, હવે જે છે એ વધારે ઇમ્પોર્ટન્ટ આવશે કે ફ્રોઈડનો મનોજાતીય વિકાસનો સિદ્ધાંત. સિગમન્ડ ફ્રોઈડ, ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ મિત્રો જે છે એ બાળકના મનોજાતીય વિકાસ, જાતીય કે બાળકના જાતીય અંગોમાં કયા કયા પ્રકારના ફેરફારો થાય અને એ ફેરફારોના કારણે બાળક એ કેવા પ્રકારનું બને છે, કેવા પ્રકારના એના વર્તનમાં ફેરફાર થાય છે, તો એને મનોજાતીય વિકાસનો સિદ્ધાંત કહેવામાં આવે, જે ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડે આપેલો છે. સિગમન્ડ ફ્રોઈડના મત મુજબ બાળકના વ્યક્તિત્વનો પાયો એ બાળકનો વિકાસના શરીરના અલગ અલગ સુખ કેન્દ્રો પર આધારિત હોય છે. જો કોઈ તબક્કામાં બાળકની જરૂરિયાતો યોગ્ય રીતે સંતોષાય નહીં અથવા તો અતિશય સંતોષાય તો આગળના જીવનમાં તેના વ્યક્તિત્વ પર અસર પડે છે. બરાબર છે. આના ઘણા બધા મિત્રો સારા એવા પરિણામ પણ મળી શકે, પણ જો એને યોગ્ય માર્ગદર્શન ન મળે તો એના ઘણા ખરાબ પરિણામ પણ ભોગવવા પડે છે. જેમાં મુખ કેન્દ્રીય અવસ્થા, ગુદા કેન્દ્રીય અવસ્થા, શિશ્ન કેન્દ્રીય અવસ્થા, સુપ્ત અવસ્થા અને પુખ્ત શિશ્ન કેન્દ્રીય અવસ્થાનો સમાવેશ થાય છે. જો એકદમ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ છે, બધાને એકદમ ઇઝીલી આવડી જાય ને એવું છે. સૌથી પહેલું છે મુખ કેન્દ્રીય અવસ્થા. બરાબર, કે જન્મથી લઈને 1 થી 1.5 વર્ષના સમયગાળાની અંદર જે અવસ્થા છે જેને મુખ કેન્દ્રીય અવસ્થા કહેવામાં આવે. આમાં મિત્રો બાળક એ વસ્તુને પકડે છે, એને મોઢામાં મૂકે છે અને અનુભવ કરે છે કે ભાઈ આ વસ્તુ કેવી છે,
એને ખારી છે, ખાટી છે, કડવી છે, એ પોતે એના ગુણધર્મને જોવે છે. કાં તો કોઈ પણ પદાર્થ, ખાલી સ્વાદ નહીં પણ કોઈ પણ પદાર્થને શું કરશે, સૌથી પહેલા તો મોઢામાં જ મૂકશે. તમે જોયું હશે. તો એ અવસ્થા છે મુખ કેન્દ્ર અવસ્થા, જેમાં મુખ્ય કેન્દ્ર મોઢું છે, જેમાં હોઠ, જીભ અને દાંતનો સમાવેશ થાય છે. એ સમયે મિત્રો બાળકનું વર્તન એ સ્તનપાન કરવાનું હોય, અંગૂઠો ચૂસવાનું હોય, રમકડા મોઢામાં મૂકવા, કરડવું, ચાવવું, આ બધી ક્રિયાઓ એ સમયે કરે છે. આ સમયે બાળકમાં કયા કયા વિકાસ જોવા મળે? તો બાળકને ખોરાક અને સુરક્ષાની લાગણી મળે છે. માતા સાથે ભાવનાત્મક સંબંધોનો વિકાસ થાય છે અને વિશ્વાસની ભાવના પણ વિકસે છે આ સમયગાળાની અંદર. ત્યાર પછી આવશે ગુદા કેન્દ્રીય અવસ્થા, કે જેમાં 1.5 વર્ષથી લઈને 3 વર્ષના બાળકો આ અવસ્થામાં હોય છે, જેમાં મળમૂત્ર વિસર્જન જે અવયવો છે એના પર એ ફોકસ રહે છે. એટલે કે મળમૂત્ર પર નિયંત્રણ કરતા શીખે છે. છીછી પીપી આવી હોય તો પછી એ મમ્મીને પણ કહે છે કે મને આવું થયું છે મને, એટલે ફટાફટ પછી એને પીપી કરાવવા લઈ જશે બાળકને. મળમૂત્ર વિસર્જન સાથે સંકળાયેલા અવયવોમાં ઉત્તેજના એ જે તે સમયે અનુભવે છે. બરાબર છે. આનાથી કયા કયા ગુણોનો વિકાસ થાય છે? તો કે સ્વનિયંત્રણ, સ્વચ્છતા, જવાબદારી અને શિસ્ત. આ બધા ગુણો જે છે, આ બધા ગુણોનો વિકાસ એ જે તે સમયે થાય છે. હવે મિત્રો આ સમયગાળામાં માતા પિતાનો જો સ્વભાવ કડક હોય તો એ જે સ્વભાવ જે છે એનો જિદ્દી બની જાય છે અને અતિશય વ્યવસ્થિત અથવા તો અતિ અવ્યવસ્થિત સ્વભાવ એનો બની જાય છે. જો એ સમયની અંદર બાળકના માતા પિતા ખૂબ જ સ્ટ્રીક હોય, બરાબર, તો એનો સ્વભાવ ભવિષ્યમાં એ જે સમયે ભવિષ્યમાં ખૂબ જ જિદ્દી બની શકે છે. કાં તો અતિશય એ વ્યવસ્થિત બની શકે, કાં તો અતિશય અવ્યવસ્થિત પણ બની શકે છે. આવા કારણો જોવા મળે. ત્યાર પછી છે શિશ્ન કેન્દ્રીય અવસ્થા, કે જેનો સમયગાળો છે 3 થી લઈને 6 વર્ષ અને મુખ્ય કેન્દ્ર છે જનનેન્દ્રિયો. છોકરા અને છોકરી વચ્ચેનો તફાવત સમજવા મળે છે. બાળક જે તે સમય પછી હું છોકરો છું અને તું છોકરી છે, કે તું છોકરી છે અને હું છોકરો છું, આ બધાની સંકલ્પના એને એ જ સમયે ક્લિયર થાય છે. પોતાના શરીર વિશે ઉત્સુકતા વધે છે. જાતીય અંગોને સ્પર્શ કરીને આનંદ મેળવવાનો પ્રયત્ન કરે છે. માતા પિતા પ્રત્યે વિશેષ લાગણી આ સમયે વિકસે છે. રેડી? ચાલો, આ સમયે કયો કયો વિકાસ થશે? તો કે જાતીય ઓળખનો વિકાસ થશે, નૈતિક મૂલ્યોની શરૂઆત થશે, લિંગ ભૂમિકાની પણ એને સમજ મળશે. ઉદાહરણ તરીકે બાળક માતા અથવા પિતાની જેમ બનવાનો પ્રયત્ન કરે છે. હે ને, આપણે બધાએ જોયું છે કે આ ઉંમરના બાળક હોય ને એ રમતા હોય છે, ઘરઘટ્ટા રમતા હોય છે, બરાબર છે. તો એ સમયે છોકરી હોય ને, છોકરી તો એ ખબર શું કરશે? છોકરી હોય ને તો એ પોતાની મમ્મીની ઓઢણી લાવશે, ઓઢણી પોતે વીંટાળશે, માથા પર ઓઢશે અને રમશે. એ પોતે મમ્મી છે ને એવો બનવાનો ટ્રાય કરશે. બાળક છે તો બાળક એ પણ એવું કરશે કે ઓફિસ જઉં છું એવું કહેશે આપણને, હે ને, ઓફિસ જઉં છું, એવા કપડાં પહેરશે, એવી રીતે બોલચાલ કરશે. આ સમયગાળામાં મિત્રો બાળકને ખબર પડે છે કે હું એ પુરુષ છું અને આ એક સ્ત્રી છે, બરાબર ને, હું છોકરો છું ને આ છોકરી છે, હું નર છું ને આ માદા છે. એટલી બેઝિક એને ખબર પડવા માંડે છે, જેના કારણે એનામાં આવા બધા પરિવર્તનો જોવા મળે છે. ચલો, એના પછી આવશે સુષુપ્ત અવસ્થા એટલે કે સુપ્ત અવસ્થા, કે જેનો સમયગાળો 6 થી લઈને 12 વર્ષનો હોય, જેમાં જાતીય વૃત્તિ એટલા સમય પૂરતી શાંત રહે છે, અભ્યાસમાં રસ દાખવે છે, રમત ગમતમાં ભાગ લે છે, મિત્રતા, એમાં ખાસ મિત્રો સજાતીય આકર્ષણ એનું વધે છે, વિજાતીય નહીં, યાદ રાખજો, સજાતીય આકર્ષણ. કે ભાઈ જો આ સમયે બાળકને પૂરતું નોલેજ આપવામાં આવે ને તો બાળક જે છે મિત્રો આગળ વધશે. પણ જો એ આ મિત્રતામાં ફસાશે ને તો પછી આગળ જઈને એને એના માઠા પરિણામ પણ ભોગવવા પડી શકે છે. એટલે ધ્યાન રાખવાનું. શિસ્ત અને સામાજિક વર્તન પણ એ જે તે સમયે શીખતું હોય છે. વિકાસમાં શું થશે? તો કે બુદ્ધિનો વિકાસ થશે, સામાજિક અને બુદ્ધિ કૌશલ્ય વિકસશે, ટીમ વર્ક કરતા આવડશે અને આત્મવિશ્વાસ પણ એનો આ સમયે વધશે. ધોરણ 3 થી લઈને 7 નો વિદ્યાર્થી મિત્રો સાથે રમે છે, અભ્યાસમાં રસ પણ લે છે. એટલે આ સમય મિત્રો સૌથી બેસ્ટ કહેવામાં આવે સુપ્ત અવસ્થાની, કે બાળકને અભ્યાસમાં જેવું કરાવવું હોય ને તેવું આપણે કરાવી શકીએ છીએ, બરાબર. બાળકને આપણે જે ફિલ્ડમાં મોકલવો છે એ ફિલ્ડનું મિત્રો એને જ્ઞાન જો આપીએ ને તો એને એ જ સમયે તેના મગજમાં ફિટ જો થઈ જાય તો પછી એના પર એ સારામાં સારું કામ પણ આગળ ભવિષ્યમાં કરી શકીએ છીએ. ચલો, ત્યાર પછી આવશે પુખ્ત શિશ્ન કેન્દ્રીય અવસ્થા,
એટલે કે 12 વર્ષ પછીનો જે સમયગાળો છે એને કહેવામાં આવે પુખ્ત શિશ્ન કેન્દ્રીય અવસ્થા કહેવામાં આવે. એમાં પરિપક્વ જનનેન્દ્રિયો છે એ મુખ્ય કેન્દ્ર છે. બાળકનું વર્તન કેવું છે તો તરુણાવસ્થાની શરૂઆત થઈ ચૂકી હોય છે. વિજાતીય આકર્ષણ જોવા મળે, જવાબદારીની ભાવના હોય, હરવા અને ફરવાનું પસંદ કરશે આ સમયગાળાની અંદર, જેમાં વિકાસમાં પરિપક્વ વ્યક્તિત્વ થશે એનું, પ્રેમ અને સંબંધો બંધાશે, જવાબદાર નાગરિક બનવાનું એને લાગશે, કારકિર્દી તરફ ઝુકાવ પણ થશે. એટલે કે કિશોર પોતાના ભવિષ્ય, અભ્યાસ અને કારકિર્દી અંગે ગંભીરતાથી વિચારવાની શરૂઆત એ સમયે કરી નાખશે. બરાબર છે. તો આ છે મિત્રો સિગમન્ડ ફ્રોઈડે આપેલા મનોજાતીય વિકાસના તબક્કાઓ, જે અમુક ઉંમર પ્રમાણે એટલા કામકાજ દરેક બાળક કરશે. થોડો ઘણો ફેરફાર હોઈ શકે, એ વાતાવરણ અને વારસાના કારણે હોઈ શકે. બાકી તો આવી સેમ ટુ સેમ વસ્તુ, આવાના સેમ ટુ સેમ લક્ષણો એ તમને આ ઉંમરગાળા દરમિયાન જોવા મળશે. ચાલો એના પછી જોઈશું હવે હેવિંગ હર્સ્ટના માટે વિકાસના તબક્કાઓ કેવા છે. હેવિંગ હર્સ્ટ અને એરિક એરિક્સન જે મિત્રો છે, આ બંને મનોવૈજ્ઞાનિકોએ વિકાસના તબક્કાઓની અંદર કે કયા તબક્કામાં એને શું થાય છે અને કયા ઉંમરમાં એને શું લક્ષણો જોવા મળે છે એની આખી માહિતી આપેલી છે. જેમ કે બાળક 0 થી લઈને 1 વર્ષનું હોય તો વિશ્વાસ સામે અવિશ્વાસ, આ બધી વસ્તુ જોવા મળે. જો નાનું બાળક છે મિત્રો, એક વર્ષથી નાનું બાળક છે, એ રાત્રે રડી રહ્યું છે અને તરત એની મમ્મી એને દૂધ પીવડાવે છે, તો એ બાળકમાં વિશ્વાસ જન્મશે. પણ એ બાળક સતત રડી જ રહ્યું છે અને એની માતા એને દૂધ નથી પીવડાવતી, તો પછી એ બાળકમાં અવિશ્વાસ જન્મે છે. એટલે વિશ્વાસની સામે અવિશ્વાસ ઊભો થાય છે. બીજું, સ્વાયત્તતા સામે શરમ અને શંકા એ 1 થી લઈને 3 વર્ષના બાળકોમાં જોવા મળે. સ્વાયત્તતાનો મતલબ એવો થાય કે કોઈ બાળક છે મિત્રો, એ એના પપ્પાને કોઈ કામ કરતા જુએ છે, બરાબર છે, અને પછી એ પોતે પણ એ કામ કરવાની પ્રેરણા લઈને એ પોતે પણ એ કામ કરશે. પણ જો આમાં 2 વસ્તુ હશે કે જો એ કામ બાળક કરી રહ્યું છે અને એ કોઈ વ્યક્તિ એને અટકાવે છે, બરાબર, કે તાથી આ થશે નહીં ભાઈ, તું ના કરીશ તો આ મૂકી દે, એવું આપણે કહી દઈએ, તો એની અંદર મિત્રો શરમ અને શંકા ઉપજે કે શું આ કામ હું નથી કરી શકતો, શું આ કામ મારાથી થાય નહીં, તો આ બધી વસ્તુ બાળક પોતે વિચારશે. ત્રીજું છે 3 થી લઈને 6 વર્ષના ગાળાની અંદર પહેલ વૃત્તિ સામે અપરાધ ભાવ. જે તે સમયે મિત્રો બાળક શાળામાં આવી ચૂકી હોય, એટલે કે આંગણવાડીમાં બાળક હોય, કેજીમાં હોય, કાં તો યુકેજીમાં હોય, એલકેજીમાં હોય, તો આવા સમયે બાળક એ પોતે શિક્ષકને જોવે અને પોતે શિક્ષક બનવાનો પ્રયત્ન કરે અને બધા વચ્ચે જો ઊભું થઈને પોતે ભણાવે, બરાબર, અને શિક્ષક જો એ સમયે એવું કહે છે કે તું શાંતિથી બેસી જા ને ભાઈ, તું કંઈ ભણાવવા માટે ઊભો થઈ ગયો છે, બરાબર, તો એવી રીતે જો એને અટકાવવામાં આવશે તો એની સામે મિત્રો અપરાધ ભાવ ઊભો થશે. એટલે બાળક પહેલ તો કરે છે, પણ એને જો સારી રીતે મિત્રો એને પોઝિટિવ રીતે કહેવામાં આવે કે હા ભણાય મજા આવશે, ભણાય, તો એટલે પછી બાળકને ભણાવવા દેવામાં આવે તો એની અંદર મિત્રો કોન્ફિડન્સ આવશે, પોતાનામાં આત્મવિશ્વાસ આવશે. પણ એને અટકાવવામાં આવે તો સિમ્પલ છે કે અપરાધ ભાવ ઊભો થશે કે આ મેં શું કરી નાખ્યું, આવું એને થવા માંડશે. 6 થી લઈને 12 વર્ષનું જે છે એ ઉદ્યોગશીલતા સામે હીન ભાવ. આમાં પણ સેમ વસ્તુ કે બાળક એક કોઈ નવું કામ કરવાની શરૂઆત કરે છે, જો એને પોઝિટિવ પરિબળ આપવામાં આવે તો એક કામ એ સારી રીતે કરી શકશે, પણ જો એને નેગેટિવ પ્રતિભાવ આપવામાં આવે તો પછી મિત્રો એનામાં હીન ભાવના ઊભી થશે. 12 થી 18 વર્ષનો સમયગાળો એ તરુણાવસ્થાનો કહેવામાં આવે. એટલે ઓળખ સામે ભૂમિકાની ગૂંચવણ એના મનમાં હંમેશા ઊભી થયા કરતી હોય છે. આસપાસના લોકો, આસપાસના મિત્રો, પોતાના કુટુંબના વ્યક્તિઓ જે છે, આ બધાની સામે મિત્રો એ પોતાની ઓળખ બનાવવાનો પ્રયત્ન કરે છે અને કેટલીક વાર મિત્રો એના માઠા પરિણામ પણ જોવા મળે છે. એ પોતાના અભ્યાસમાં ધ્યાન ન આપી શકે અને એટલે કોઈ પણ આવા કામકાજ છે મિત્રો એ પોતે કરી શકશે નહીં. 18 થી લઈને 40 વર્ષનો સમયગાળો મિત્રો, એમાં આત્મીયતા સામે એકલતા. આ સમયગાળામાં મિત્રો એના નવા મિત્રો બનશે, લગ્ન થશે, એટલે ઘણી બધી વસ્તુઓ, ઘણા બધા મિત્રો અને સંબંધો આ સમયે બનશે. તો જો સંબંધો સારા બનશે તો આત્મીયતા કેળવાશે, પણ જો સંબંધો સારા નહીં બને તો પછી મિત્રો એ એકલતા પણ અનુભવશે. 40 થી 65 વર્ષનો સમયગાળો, એમાં સર્જનશીલતાની સામે સ્થગિતતા પણ જોવા મળી શકે. આ સમયગાળામાં વ્યક્તિ થોડોક ફ્રી થઈ ગયો હોય છે, પોતાના બાળકો એમની રીતે કામ કરતા હોય છે, બરાબર, એ પોતે થોડાક લાઈફમાં ફ્રી થઈ ગયા છે, તો આ સમયગાળામાં પોતે કંઈક નવું વિચારશે, નવું કરવાનો પ્રયત્ન પણ આ સમયે કરશે. પણ ઘણા કિસ્સાઓની અંદર મિત્રો આ સમયે સ્થગિતતા પણ જોવા મળે. કાં તો વ્યક્તિ ખૂબ જ સર્જનશીલ બને, કાં તો વ્યક્તિ સાવ નિષ્ક્રિય બની જાય, એટલે કે સ્થગિત બની જશે.
65 વર્ષ પછી અખંડિતતા અને નિરાશાના ગુણો જોવા મળે. બરાબર છે કે આ લાઈફની અંદર ખૂબ જ સારું કામ કર્યું હોય અને આખી લાઈફ મિત્રો મસ્ત મજાની કાઢી હોય તો અખંડિતતા, પોતાને ગૌરવની લાગણી અનુભૂતિ થાય. પણ જો એની લાઈફમાં કંઈ કર્યું જ ના હોય અને હંમેશા દુઃખમાં જ રહ્યો હોય તો મિત્રો એ જે છે એ નિરાશાનો પણ સામનો એ જે સમયે કરે કે ભાઈ જીવનમાં કશું કર્યું જ નહીં મેં, આવું એને થઈ જશે. એટલે હેવિંગ હર્સ્ટ અને એરિક એરિક્સન દ્વારા જે તબક્કાઓ આપવામાં આવેલા છે એ આ બધાય છે. ચાલો હવે મિત્રો એરિક્સન એટલે કે એરિક એરિક્સન, હેવિંગ હર્સ્ટ અને એલિઝાબેથ આ બધાએ મિત્રો ભેગા થઈને તો નહીં પણ અલગ અલગ રીતે પોતે વિકાસના તબક્કાઓ આપેલા અને જેમાં ક્યાંક ને ક્યાંક સામ્યતા જોવા મળેલી છે કે ભાઈ વિકાસના તબક્કાઓમાં સૌથી પહેલા ભાઈ બાલ્યાવસ્થા છે, હે ને, કિશોરાવસ્થા, તરુણાવસ્થા, પ્રૌઢાવસ્થા, યુવાવસ્થા, આ બધી અવસ્થાઓ જે છે આ અવસ્થાઓની ગોઠવણી મિત્રો આ ત્રણેય વ્યક્તિઓએ જે કરેલી છે એ આપણે હવે એકદમ ધ્યાનથી સમજવાની છે. જેમાં સૌથી પહેલા મિત્રો આવશે ગર્ભાવસ્થા, ત્યાર પછી આવશે શૈશવાવસ્થા, ત્યાર પછી આવશે બાલ્યાવસ્થા, તરુણાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા. આ બધી અવસ્થામાં કયા કયા ફેરફારો થાય છે, કઈ રીતે વર્તનમાં ચેન્જ જોવા મળે છે અને કઈ ઉંમરમાં આ બધી અવસ્થાઓ આવે છે એ બધીની આપણે હવે માહિતી મેળવવાની છે. સૌથી પહેલા જોઈએ છે ગર્ભાવસ્થા કે જ્યારે બાળક જે છે એ ગર્ભમાં રહે છે. ગર્ભમાં બાળક હોય છે તો કેવી રીતે શું છે, તો ગર્ભાધાનથી જન્મ સુધીનો સમયગાળો જેને ગર્ભાવસ્થા કહેવામાં આવે. શારીરિક વિકાસ મિત્રો અત્યંત ઝડપી હોય છે. માથાથી પગ તરફનો વિકાસ જોવા મળે. ગર્ભાવસ્થાની અંદર સૌથી પહેલા માથું બને અને પછી એના પગ બનશે. વાળ, નખ અને ચામડી પણ ગર્ભાવસ્થાના સમયમાં જ બનેલી હોય છે. શ્રવણ અને પ્રકાશ પ્રત્યે પ્રતિચાર પણ આપે છે. બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે પોતે સાંભળી પણ શકે અને પ્રકાશને મિત્રો ફીલ પણ કરી શકે. બરાબર છે, અને જેના કારણે પછીનો આગળ વિકાસ પણ એ પ્રમાણેનો થાય. ત્યાર પછી આવશે શૈશવાવસ્થા એટલે બાળક નાનું છે, શિશુ અવસ્થામાં છે. એટલે જન્મથી 2 વર્ષની અવસ્થા જેને શૈશવાવસ્થા કહેવામાં આવે. એમાં પણ શારીરિક વિકાસ સૌથી ઝડપી જોવા મળે. ઇન્દ્રિયો દ્વારા શિક્ષણ મેળવે. આપણે હમણાં જ જોયું છું ને સાર્વત્રિક કારક તબક્કાની અંદર કે પોતે પોતાની ઇન્દ્રિયો આંખ, કાન, નાક, ત્વચા અને એ દ્વારા પોતે શિક્ષણ મેળવશે. માતા સાથે ગાઢ ભાવનાત્મક જોડાણ જોવા મળશે. અનુકરણ કરવાની વૃત્તિ ધરાવે છે. જિજ્ઞાસા અને શોધખોળ કરશે. નવી નવી જિજ્ઞાસા થશે અને શોધખોળ કરવાનો પ્રયત્ન કરશે. રમત દ્વારા શીખવાની પ્રક્રિયા કરશે અને મગજનો આ સમયે ઝડપી વિકાસ થાય છે. આ બધું થશે શૈશવાવસ્થાની અંદર, શિશુ અવસ્થાની અંદર. એના પછી આવશે બાલ્યાવસ્થા કે બાળક બને છે 2 થી લઈને 12 વર્ષનો સમયગાળો જેને બાલ્યાવસ્થા કહેવામાં આવે. રમત રમવાની અવસ્થા જેને બાલ્યાવસ્થા કહેવાય. શારીરિક અને માનસિક રીતે વિકાસ એનો સતત ને સતત થયા કરતો હોય છે. તર્ક શક્તિ અને વિચાર શક્તિનો પણ વિકાસ એ સમયે થાય છે. મિત્રો સાથે અને સમૂહમાં રહેવાની ભાવના વિકસે છે. સ્વતંત્રતા અને જવાબદારીનો પણ એ જ સમયે વિકાસ થાય છે. જિજ્ઞાસા અને પ્રશ્નો પૂછવાની વૃત્તિ વધે છે. શાળા શિક્ષણ બાળકના વ્યક્તિત્વના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. એ સમયે બાળક શાળામાં જતું શીખી જાય છે અને પછી બાળક શાળામાંથી નવી નવી વસ્તુઓ, નવી નવી જે કંઈ પણ પદ્ધતિઓ છે એ શીખે છે બાલ્યાવસ્થાની અંદર. એના પછી આવશે તરુણાવસ્થા. બરાબર, તરુણાવસ્થાને જીવનની વસંત કહેવામાં આવે છે એવું ડોક્ટર પાંડે કહી ગયા હતા. શારીરિક અને જાતીય પરિપક્વતા જે છે ને એનો ઝડપી વિકાસ આ સમયગાળામાં જોવા મળે. અમૂર્ત અને તાર્કિક વિચાર શક્તિનો વિકાસ થાય. બરાબર, જે વસ્તુને જોઈ શકાતી નથી, સ્પર્શ કરી શકાતો નથી એ વસ્તુઓનો પણ વિચાર એ સમયે એ બાળક કરતું હોય છે. તરુણાવસ્થાને જીવનનો સંક્રાંતિકાળ અથવા તો કટોકટીની અવસ્થા કહેવામાં આવે. કારણ કે કટોકટી જ હોય છે કે આમ કરવું કે આમ કરવું, હે ને. હંમેશા એ બાળક છે મિત્રો એ મૂંઝાયેલો તમને જોવા મળે. કારણ કે એ પોતેના હોર્મોન્સ એ સમયે ચેન્જ થતા હોય તો એ સમયે બાળકને પોતાને ખ્યાલ નથી પડતો કે ભાઈ આમાં જવું કે આમાં જવું. એટલા માટે આ અવસ્થાની અંદર બાળકને યોગ્ય ગાઈડન્સ મળવું ખૂબ જરૂરી છે. સ્વતંત્રતા અને આત્મનિર્ભરતાની ભાવના વિકસે છે. બાળક પોતે એકલું રહેવા માંગે છે. બાળક પર કોઈ રોકટોક કરે તો એને ગમતું નથી, અને આત્મનિર્ભર બનવાની એ પોતે વિચાર રાખે છે. પોતાની ઓળખ અને વ્યક્તિત્વની શોધ કરે છે. મિત્રોનું મહત્વ એ સમયે વધે છે. કારકિર્દી અને ભવિષ્ય પ્રત્યે પણ જાગૃતિ એ સમયે આવતી હોય છે.
એના પછી આવશે યુવાવસ્થા, જેને જીવનનો સુવર્ણ કાળ કહેવામાં આવે. આ યુવાવસ્થાની અંદર માણસ ધારે ને એ બની શકે. આ યુવાવસ્થા જ એક એવી અવસ્થા છે કે જેની અંદર જેની અંદર વ્યક્તિની અંદર જેની અંદર જે વ્યક્તિ છે એ પોતે પોતાનો જે કંઈ પણ ફોકસ છે એ ક્લિયર કરીને એ સ્થિતિમાં એ ગતિમાં આગળ વધી શકે છે. 18 થી લઈને 40 વર્ષની ઉંમરના વ્યક્તિઓ જે છે એ યુવાવસ્થામાં આવશે. ભરપૂર શક્તિનો સંચય થયેલો હોય છે, એટલા માટે જીવનનો આને સુવર્ણ કાળ કહેવામાં આવે છે. ભાવનાત્મક સ્થિરતા એ સમયે વધતી હોય છે, જોવા મળતી હોય છે. કારકિર્દી અને વ્યવસાયનું નિર્માણ થતું હોય છે. લગ્ન અને પારિવારિક જવાબદારીઓ સ્વીકારવામાં આવે છે. ડુ અને ડાય સિદ્ધાંત સાથે વરેલા જોવા મળે છે ને, કાં તો મારવું કાં તો મરવું, આવી બધી વસ્તુઓ બોલતા હોય એ સમયે. વ્યક્તિત્વ અને જીવન મૂલ્યો વધુ મજબૂત બને છે. જીવનના મુખ્ય લક્ષ્યોને સિદ્ધ કરવા માટે સતત ને સતત એ પ્રયત્નશીલ રહેતા હોય છે, કેમ કે એને પોતાને પણ ખબર છે કે જો આ ઉંમરે કશું નહીં કરું તો આવતી ઉંમરમાં પણ કશું કરી શકું નહીં. એટલે 18 થી લઈને 30 થી લઈને 18 થી 35 વર્ષની ઉંમરની અંદર આ જે વ્યક્તિઓ છે એ પોતે જીવનમાં કંઈક નવું કરવા માટે ઝંખના કરતા હોય છે. એના પછી આવશે પ્રૌઢાવસ્થા. એને એવી અવસ્થા મિત્રો કે જેની અંદર એ વ્યક્તિ વૃદ્ધ પણ નથી અને એ વ્યક્તિ એ જુવાન પણ નથી, એ વચ્ચેની અવસ્થા, જેને પ્રૌઢાવસ્થા કહેવામાં આવે છે. 40 થી લઈને 60 વર્ષની ઉંમર એ પ્રૌઢાવસ્થામાં આવે. અનુભવ અને પરિપક્વતાની અવસ્થા કહેવામાં આવે. ખૂબ બધી પરિપક્વતા એનામાં આવી ચૂકી છે. માનસિક અને ભાવનાત્મક સ્થિરતા વધુ જોવા મળે છે. જાતીય વૃત્તિમાં ઘટાડો જોવા મળે. જીવન મૂલ્યો અને આધ્યાત્મિકતા તરફ થોડોક ઝોક એનો વધતો જોવા મળે છે. યુવા પેઢીને સતત મિત્રો એક ગાઈડન્સ આપતા રહે છે. વૃદ્ધાવસ્થા માટે આયોજન કરવાની પણ એ શરૂઆત કરે છે. આ પ્રૌઢાવસ્થા છે. અને હવે આવશે વૃદ્ધાવસ્થા, એટલે કે 60 વર્ષ પછીનો સમયગાળો. બરાબર છે, જેની અંદર શારીરિક રીતે મિત્રો એ અસક્ષમ બનતા હોય છે. નિવૃત્તિની અવસ્થા કહેવામાં આવે. એકલવાયાપણું જીવન એ જીવવા માંગે છે, એને એકલવાયાપણું જીવન એ જીવી રહ્યા હોય છે. અને જ્ઞાનેન્દ્રિયમાં પણ નિર્બળતા જોવા મળે. એ સરખું જોઈ શકે નહીં, સરખું સાંભળી શકે નહીં, સરખો સ્વાદ ના આવી શકે. આ બધી વસ્તુમાં પણ મિત્રો એ લોકોને નિર્બળતા જોવા મળે છે. ચલો, બરાબર છે મિત્રો. તો આ બધી અવસ્થાઓ તમને અત્યારે ફટાફટ એટલા માટે સમજાવી છે કેમ કે તમને બધી ખબર જ છે. આ બધા બી એડ કરીને આવેલા છે, બરાબર ને? તો તમને એટલે તો ખ્યાલ હોવી જ જોઈએ કે ભાઈ આ અવસ્થામાં કેવી રીતે આ વસ્તુ બનતું હોય છે. એટલા માટે થોડુંક ફટાફટથી આપણે આ બધી અવસ્થાઓને લીધેલી છે. આમાં તમને મારે એક્ઝામ્પલ આપવાની કોઈ જરૂર લાગતી નથી. એક્ઝામ્પલ તમને આપીશ તો તમને વધારે કંટાળો આવશે. સાહેબ આ તો ખબર જ છે ને અમને, આ તમે કેમ સમજાવો છો અમને? બરાબર, એટલે આ તમારે ખાલી મુદ્દાઓને મગજમાં ફિટ રાખવાના છે. તમને સીધા પ્રશ્ન આમાંથી પૂછાય નહીં. તમને પ્રશ્ન આમાંથી મિત્રો ફેરવીને પૂછશે કે ભાઈ કેમ આવી રીતે આવું બનતું હોય છે. તો એટલા માટે આનો કોન્સેપ્ટ ક્લિયર હોવો આપણામાં જરૂરી છે. મુદ્દાઓને યાદ કરવાની કોઈ જરૂર તમારે છે નહીં. ચાલો, હવે સેમ વસ્તુ છે મિત્રો એલિઝાબેથ હર્લોગ દ્વારા પણ આવી રીતે વિકાસના અલગ અલગ તબક્કાઓ આપવામાં આવેલા છે. જે આપણે આગળ ચર્ચા કરીને એ બધી જ અવસ્થાઓ ફરીથી આપણે અહીંયા ભણવાની છે. જુઓ તો જન્મની પહેલાની અવસ્થાઓ કઈ કઈ હોય? સૌથી પહેલા મિત્રો બીજ અવસ્થા હોય, જે 0 થી લઈને 14 દિવસમાં બને. ત્યાર પછી ભ્રૂણ બને. આ ભ્રૂણ જે છે એ 15 થી લઈને 45 દિવસમાં બનતું હોય છે. અને ત્યાર પછી ગર્ભાવસ્થા જે છે એ પછી 45 થી લઈને જન્મ સુધી જોવા મળે છે. હવે બાળકનો જન્મ થાય એટલે જન્મ પછીની અવસ્થાઓ કઈ કઈ છે? તો સૌથી પહેલી અવસ્થા છે શૈશવાવસ્થા, જેનો સમયગાળો છે જન્મથી લઈને 2 વર્ષ સુધીનો. ત્યાર પછી આવશે બાલ્યાવસ્થા, જેનો સમયગાળો છે 2 થી લઈને 12 વર્ષ. ત્યાર પછી આવશે તરુણાવસ્થા, જેનો સમયગાળો છે 12 થી લઈને 18 વર્ષ. ત્યાર પછી આવશે પુખ્તાવસ્થા, જેનો સમયગાળો 18 થી લઈને 50 વર્ષ છે. અને ત્યાર પછી આવશે વૃદ્ધાવસ્થા, જેનો સમયગાળો 60 વર્ષથી લઈને વધુ છે. હવે મિત્રો એલિઝાબેથ હર્લોગે આના પણ બીજા ભાગલા પાડેલા છે કે ભાઈ બાલ્યાવસ્થામાં પણ પૂર્વ બાલ્યાવસ્થા અને ઉત્તર બાલ્યાવસ્થા, પૂર્વ બાલ્યાવસ્થા અને ઉત્તર બાલ્યાવસ્થા આપેલું છે. એટલે પૂર્વ બાલ્યાવસ્થા એટલે કે 2 થી લઈને 6 વર્ષ એ પૂર્વમાં આવે, જ્યારે ઉત્તરની અંદર આવશે 6 થી લઈને 12 વર્ષ. તરુણાવસ્થામાં પણ સેમ વસ્તુ. તરુણાવસ્થામાં પૂર્વ તરુણાવસ્થા જે છે એ 12 થી લઈને 15 વર્ષ, અને ઉત્તરની અંદર 16, 17 અને 18 આ 3 વર્ષ જે છે એ ઉત્તર બાલ્યાવસ્થામાં આવે. પુખ્તાવસ્થા જે છે 18 થી લઈને 50 વર્ષની ઉંમરમાં, એમાં 18 થી લઈને 35 વર્ષ કે 18 થી લઈને 30 વર્ષ
એ પૂર્વમાં આવે, જ્યારે પછી 35 થી લઈને 60 વર્ષ છે એ ઉત્તર યુવાવસ્થામાં, એ પુખ્તાવસ્થામાં આવશે, અને વૃદ્ધાવસ્થામાં તો 60 થી લઈને વધુ તો છે જ. ક્લિયર છે? તો જે બધા ભાગો, જે બધા અવસ્થાઓ આપણે આગળ જે ભણ્યા ને એવી ને એવી સેમ ટુ સેમ અવસ્થાઓ મિત્રો એલિઝાબેથ હર્લોકે આપેલી છે. ચલો ઓકે, તો અહીં આજના લેક્ચરની, આજના સેશનની મિત્રો અહીંયા આપણે અંત કરી રહ્યા છે. તમને આ લેક્ચર કેવું લાગ્યું એ મને ખાસ કોમેન્ટમાં જણાવજો. મને આશા છે કે મિત્રો તમને આમાંથી ઘણી બધી માહિતી શીખવા મળી હશે, તમને ઘણા બધું કન્ટેન્ટ આમાંથી તમને ક્લિયર થઈ ગયું હશે કે વૃદ્ધિ શું છે અને વિકાસ શું છે, અને વૃદ્ધિના અને વિકાસના તબક્કાઓ કઈ કઈ રીતે ગણવામાં આવે છે, એના માપદંડો કયા કયા છે, આ બધું તમને એકદમ ક્લિયર થઈ ગયું હશે. આના મિત્રો જે કંઈ પણ પ્રશ્નો છે ને એ પણ આપણે સોલ્વ કરવાના છે, પણ એ પછી લઈશું. સૌથી પહેલા આપણે થોડો ઘણો કન્ટેન્ટ જોઈ લઈએ અને ત્યાર પછી ફરી આપણે ક્વેશ્ચનના પણ જે સેશન છે એ અરેન્જ કરવાના છે, કે જેમાં તમારી સામે તમને પ્રશ્ન અને 4 વિકલ્પો જોવા મળશે, તમારે પછી ટીક મારવાના છે. આનું પણ આપણે આખું પ્લાનિંગ કરી રહ્યા છે કે જેથી કરીને તમારા કન્ટેન્ટની સાથે તમે જે મોક ટેસ્ટ છે એ પણ તમે આપી શકો. તો ખાસ તમને જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને અવશ્ય લાઈક મારી દેજો. તમારા મિત્રો સુધી જે ટેટ 2 ની તૈયારી કરી રહ્યા છે એમને પણ આ વિડીયોની લિંકને શેર મારી આપજો. અને જો તમે ચેનલ પર નવા છો, પહેલી વાર મારું મોઢું જોઈ રહ્યા છો, ચેનલ પર પહેલી વાર આવી રહ્યા છો, તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને જ્યારે જ્યારે પણ મિત્રો નવો વિડીયો અપલોડ થાય તો તમે એનું નોટિફિકેશન મેળવી શકો. હવે મિત્રો આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આની એક લિંક મૂકેલી છે, ટેલિગ્રામ લિંક. આ ટેલિગ્રામ લિંકની અંદર આખી જે આ પીપીટી ભણાવેલી છે એ પીપીટી તમને મારે આપી દેવાની છે એકદમ ફ્રીમાં. આપણે કોઈ પણ ચાર્જ લેતા નથી. એટલે જો તમને આની આખી પીડીએફ જોઈએ છે તો તમે મિત્રો એ ટેલિગ્રામ પર જઈને જોઈન થઈ જજો. મળીએ છે મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને બેસ્ટ ઓફ લક. જે સારી એવી મહેનત કરી રહ્યા છે એ બધાએ પરીક્ષામાં સફળ થાય એવી બધાને શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ.